સર્વ વડીલોને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. ગોકુળથી લઈને ગ્રીસ સુધી એ ટોપિક ઉપર હમણાં લખવાનું શરૂ કર્યું છે, પણ ગુરુ વંદના થઈ છે બધે જ. તો કોઈ પણ વાતની શરૂઆત પૂર્વે આપણી સંસ્કૃતિ અનુસાર ગુરુ વંદનાથી વાતની શરૂઆત કરું. ભારતીય સંસ્કૃતિ એ ગુરુ શિષ્યના નિર્મળ, પવિત્ર અને ઉદ્દાત સંબંધનો હંમેશા જયજયકાર કર્યો છે અને કરતો રહેશે. શિષ્ય ગમે એટલો મેધાવી હોય, શાસ્ત્રો વિદ્યામાં પૂરેપૂરો પારંગત હોય, જાણકાર હોય, પણ તેની સાધનામાં પરમાત્માને પામવા માટે પોતાની રીતે પ્રયત્ન પણ કરતો હોય, તે છતાંય સદગુરુની છત્રછાયામાં રહીને જો આ કાર્ય થાય તો એ વધારે સફળતાપૂર્વક તમને તમારા ગંતવ્ય સ્થાન સુધી લઈ જાય છે અને આત્મા પરમાત્માનું જ્ઞાન મેળવવાનો માર્ગ મોકળો બનાવે છે. અને એ માર્ગ મોકળો બનાવે ને એ ગુરુ. ભક્તિ સાધના કરવામાં સાચા ગુરુ શું કામ કરે છે? ઉદ્દીપકનું કામ કરે છે. તો આપણે ત્યાં 9 રસો છે ભરતના રસસૂત્રમાં. એ 9 રસો સ્થાયી રૂપે આપણામાં પડેલા છે. 9 રસો. તો અત્યારે કેમ રડવું ન આવે? કોઈ એવી ઘટના, કોઈ એવો પ્રસંગ બને તો આપણે રડવું આવે. શરમ, સંકોચ, લજ્જા એ અત્યારે નથી, પણ એવી કોઈ ઘટના બને તો થાય. તો આપણામાં સ્થાયી રૂપે પડેલા છે એ 9 રસ સ્થાયી ભાવમાં. પણ સમય, સંજોગો, પરિસ્થિતિ આવે ત્યારે એ ઉદ્દીપક બને છે. એમ ગુરુ છે ને એ સાધના કરવામાં સાચું ઉદ્દીપકનું કામ કરે છે. એટલે કાલે વાત કરી કે ભક્તિ ક્યારે શરૂ થઈ ગઈ એ ખબર ન પડે. તો આપણે તો નાના હતા ત્યારથી જ બધું ઘરમાં થાય એમ ક્રિયાત્મક ભાવથી થતું હતું. એટલે કોઈ પણ કાર્ય થાય ને ત્યારે ક્રિયાત્મક પહેલાં શરૂ થાય, પછી ભાવનાત્મક સુધી પહોંચે. એટલે ઈશ્વર કહે છે કે પહેલાં ક્રિયાથી તો શરૂ કર. નિત્ય એટલે નિત્યયુક્તા ગીતામાં શબ્દ છે કે એક દિવસ માટે નહીં, નિત્યયુક્તા. મારો ભક્ત મને કેવો પસંદ છે તો કે જે રોજ આ કરતો હોય ને એ. અને આપણે હનુમાન ચાલીસા કહીએ છીએ ત્યારે આપણે કહીએ છીએ સદા. હનુમાનજી માટે શબ્દ આવે છે સદા. એ દાસ છે પણ સદા છે, પણ આપણે સદા નથી. એટલે સમર્પણ ક્યાં સુધીનું? તો કે અહીંયા સુધીનું. એવું સમર્પણ અર્જુનનું પણ યાદ આવે કે ભીષ્મને મારવાના હતા અને આગલે દિવસે બધી યોજનાઓ થઈ કે કાલે શિખંડીને લઈ આવશું અને આવી રીતે આગળ રાખવાનું. પેલો ધુઆ ફુઆ થઈને બહાર નીકળી ગયો કે આવું ન જ કરાય. પિતામાં છે એટલે નહીં, પણ યુદ્ધમાં આવું ન કરાય, હું નહીં કરું. પણ બહાર નીકળે કુટીરની અને કૃષ્ણ સામે મળે અને કૃષ્ણને કહે કે આ બધા તો આવું કહે છે. તો કૃષ્ણ કહે છે કે નહીં, કાલે એ જ કરવાનું છે. તો કે કરીશ. તો હનુમાનજી સદા, એ સદા છે એટલે આપણે કહીએ ને દાસ. હનુમાન ચાલીસામાં શબ્દ એ સદા છે માટે દાસ છે. અને દાસ હોય ને એ સદા જ હોય. તમે ઊંધું કરી નાખો દાસને સદાનું. હનુમાનજીનું સમર્પણ જે છે એ એમની પાસે છે. અહીંયા તો કંઈક અહીંયા અર્જુનનું સમર્પણ કૃષ્ણ પાસે છે. એમ ગુરુ પાસે આપણું સમર્પણ એવું હોય કે આંખ બંધ કરીને કહે ને એ કહેવાનું કે હા ભલે ગુરુદેવ કરીશું. એટલે આપણી પાસે સંશય છે અને ગીતામાં કહ્યું છે સંશયથી આત્મા વિનશ્યતિ. તમે સંશય કરશો તો એ નહીં ચાલે. એટલે શ્રદ્ધા અને સંશય, એમાં શ્રદ્ધાને પસંદ કરવું ગુરુ વચનમાં વિશ્વાસ રાખીને, તો ભક્તિમાં ઉદ્દીપક કામ કરે છે. ગુરુનું કાર્ય છે. માનવી અથાગ પ્રયત્ન કરી અને ગુરુની સતત કૃપા ઝંખે છે. અને ગુરુની સતત કૃપાથી અને સતકૃપાથી જ પરમના પંથે આગળ વધવાનું છે. આસન વાળીને બેસી જવું પડે તો જ તો આપણે ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકીએ. શિષ્યને જ્ઞાનનો પ્રકાશ છે ને એ સાચો માર્ગ ચીંધી શકે એ સદગુરુ. સંસારરૂપી અથાગ મહાસાગરની અંદર જ્યારે નાવ હાલક ડોલક થાય ને ત્યારે એ નૈયાને સદગુરુ સાચા નાવિક બનીને સ્થિર કરી અને પરમાત્મા સુધી પહોંચાડે છે. એટલે ગુરુ કૃપા છે ને આપણા માટે દીવાદાંડી છે. એટલે નાવ જ્યારે ભૂલી પડે ને
દરિયામાં, ત્યારે દીવાદાંડી શું કામ છે કે રસ્તો બતાવે. તો ગુરુ કૃપા છે એ આપણા ઉપર દીવાદાંડીનું કામ કરે છે કે આ ભવસાગરમાં આપણે જ્યારે હાલક ડોલક થતા હોય ને ત્યારે એ આપણે પહોંચાડે છે. તો ક્યારે આવા સદગુરુ શિષ્યમાં રહેલા દોષનું પણ એને ભાન કરાવે છે. એટલે સારું સારું કે એ મારું ગુરુ, એવું નહીં, તમારી મર્યાદાને પણ કહે અને તમારું દોષનું ભાન કરાવે, ભૂલોને સુધારવા માટે એક માર્ગદર્શન આપે. અને એ પ્રમાણે આપણે તો કે બાગ બગીચાના વૃક્ષોમાં ફૂલોની માવજત કરતા હોય ત્યારે માળી છે ને એ જરૂર પડે તો કટિંગ કરે છે ઝાડના. આપણે ઘણી વાર કહીએ છીએ માળીને બોલાવે છે, વધારાનું ઘાસ ને બધું લઈ લે. આપણા દોષનું નિંદામણ કરે છે ગુરુ. એટલે જીવનરૂપી ઉદ્યાનમાં ખીલવા માટે સદગુરુનું અવલંબન જરૂરી છે. તમારે ખીલવું છે, ફૂલવું છે, ફાલવું છે તો સદગુરુ જીવનમાં વસંત લાવે છે અને તેઓ સંસારમાં આવી પડતી વિપત્તિઓ સામે લડવાની પ્રેરણા પણ આપે છે. એથી કહેવાયું છે કે ગુરુબિન જ્ઞાન ન ઉપજે, ગુરુબિન મિલે ન મોક્ષ. તમારે મોક્ષ જોઈએ છે તોય ગુરુ પાસે તમારે જવું પડે. મને યાદ આવે જગતગુરુ વલ્લભાચાર્ય પોતાના ભાવિકોને વાત કરતા ત્યારે કહેતા કે બ્રહ્મ સંબંધ, આપણે કહીએ ને બ્રહ્મ સંબંધ, હમણાં માસી કીધું આશા આવે ને એટલે બ્રહ્મ સંબંધ લઈ લો. અને બહુ મને એ કહે છે ગોકુળ ગઈ ને ત્યારના, તો મને એમ થાય કે એવું કેમ કહેવાય કહે છે મને, એની પાછળ કંઈક હશે. તો બ્રહ્મ સંબંધની વાત આવે તો વલ્લભાચાર્યજી પોતાના ભાવિકોને કે બ્રહ્મ સંબંધ નામની દીક્ષા આપતા અને કે તમે બ્રહ્મ સંબંધ લઈ લો. તો બ્રહ્મ સાથે તો આપણે બધાનો સંબંધ છે. તો આ કયા બ્રહ્મ સંબંધની વાત છે? તો વલ્લભાચાર્ય કહે છે એવું માનાય છે કે 84 લાખ યોનિમાં ભટકતો જીવ જો એ બ્રહ્મ સંબંધના 84 મંત્રનું શ્રવણ કરે તો ભગવાનના અંશરૂપી જીવ ભગવાનના જ અંશીમાં ભળી જાય. એટલે માનવ અંશ એટલે આત્માનું પરમાત્મા સાથેનું મિલન. બ્રહ્મ સંબંધ શું કામ? એ આ તો આત્માનું પરમાત્મા સાથે મિલન કરવાનું જ્ઞાન માત્ર એક આપી શકે અને એ સદગુરુ જ કરી શકે. ગુરુ તો શિષ્યને એવી અંતરદ્રષ્ટિ આપે છે કે જેનાથી પ્રભુની અદ્ભુત સૃષ્ટિનું સાચું દર્શન થાય. આપણી પાસે ભૌતિક જગતમાં જીવનના રાહમાં આગળ વધવાના સાચું માર્ગદર્શન આપે છે. અને ગુરુની જરૂર પડે ને ત્યારે તો કે ત્યારે એ હોય જ છે. એટલે આપણે ગોંડલ જવું ન પડે. તમે અહીંયા બેઠા બેઠા યાદ કરો ને તો તમને પ્રેરણા તો મળે જ છે. એટલે મને એક પેપરના તંત્રીએ પૂછ્યું હતું કે બેન આ બધી ચેતનાઓ અત્યારે નથી, તો તમે એવું માનો કે નથી, અને નથી તો શું આપને પ્રેરણા આપે? તો મેં કહ્યું કે તમે શું માનો છો એ મને ખબર નથી, પણ હું એવું માનું છું કે જે યુગ ચેતનાઓ આ બધી થઈ ગઈ એ બધી જ હજી છે. ભલે સાકાર સ્વરૂપ ના પણ હોય, પણ એની ચેતના તમને પ્રેરણા અને પથદર્શક તો બને જ છે. અને એ પ્રેરણા તમને એવી રીતે આપે છે કે ક્યારેક વિટંબણામાં પડેલા હોય ત્યારે સાચા માર્ગ તરફ એવો એક ઝબકારો થાય તમારા મનમાં, કાં કોઈક આવીને એવું બોલે અને તમને ખબર પડે કે મારે તો આ કરવાનું છે. પછી એ સામાન્ય માણસ હોય તો પણ તો એવી ચેતનાઓ આપણે હજી મદદરૂપ થાય છે. તો આપણા જીવનના વિકાસ માટે સદગુરુની પરમ આવશ્યકતા છે. અને તેમાં આશ્ચર્ય નથી. આવા સદગુરુ શિષ્યને અધ્યાત્મના ગૂઢ રહસ્યો સમજાવીને જ્ઞાનની ક્ષિતિજોને ખોલી આપે છે. અનાદિકાળથી મનુષ્યને આત્માની ભ્રાંતિનું આવરણ લાગેલું છે. એ આવરણને પણ સદગુરુની અજવાળાથી એ તો કે આવરણને દૂર કરે છે. અને કઠોપનિષદમાં કહેવાયું છે કે ઉઠો, જાગો અને પ્રજ્ઞાવાન પુરુષોને ચરણે જ્ઞાનવાન પુરુષોના સાનિધ્યમાં અંતરનો પ્રકાશ ઉજ્જવળ બનાવો. આ કઠોપનિષદનું શબ્દ વાક્ય મેં લીધેલું છે. કારણ કે એ પ્રજ્ઞાવાન પુરુષ, એ જ્ઞાનવાન પુરુષ, એના સાનિધ્યમાં જે પ્રકાશમાં આપણે ઉજ્જવળ આપણું ચરિત્ર જોઈ શકીએ છીએ. અને એ પ્રણાલી જીવનનું એક આપણું અભિન્ન અંગ છે. પૌરાણિક કાળમાં આપણે જોઈએ છીએ કે રામચંદ્ર ભગવાનના ગુરુ વિશ્વામિત્ર
અને વશિષ્ઠજી. વિશ્વામિત્ર અને વશિષ્ઠજી અને શ્રી કૃષ્ણના ગુરુ સાંદીપની, અર્જુનના, પાંડવોના, કૌરવોના ગુરુ દ્રોણ. મને જ્યારે ગુરુ શિષ્ય પરંપરાની યાદી આપવામાં આવે તો સોક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલ એ બધાના, રામકૃષ્ણ, વિવેકાનંદ એ જોડે યાદ કરું ને તો સૌથી ભાવ જન્મે ને એ ભાવ મને સાંદીપનીમાં જન્મે છે. એ મને સાંદીપનીમાં, હું બહુ સ્પષ્ટપણે કહીશ કે મને એ ગમે ગુરુ તરીકે. અને જ્યારે જ્યારે ગુરુની વાત આવે ને ત્યારે હું જોઉં ને ત્યારે એ સાંદીપનીમાં મને આપણા ગુરુદેવ દેખાય છે. જ્યારે લખતી હોઉં, વાંચતી હોઉં ને ત્યારે મને આપણા ગુરુદેવનું જ દર્શન થાય કે સાંદીપની ઋષિ કેવા હશે તો હું આવા જ હશે. એ આપણા ગુરુદેવની જ ઝાંખી થઈ. શું કામ? એ પક્ષપાત, બધા એમ કે પક્ષપાત ન હોય પણ હોવો જ જોઈએ. કૃષ્ણને પણ હતો, 5 પાંડવોમાં અર્જુન જ ગમતો હતો એટલે એને વિભૂતિ સમજાવતા કહ્યું કે પાંડવોમાં હું અર્જુન છું. પક્ષપાત તો હોય જ, અને હું રાખું છું બહુ અધિકારપૂર્વક કહું કે મને સાંદીપની ગમે. શું કામ? આની પાસે કોઈ પક્ષપાત નહોતું. એ સુદામાને પણ સ્વીકારે છે અને કૃષ્ણને પણ સ્વીકારે છે. એ આસને 2 શિષ્ય સાથે જ છે. ત્યાં એકલવ્યનો તો કે અંગૂઠો કપાઈ ગયો. શું કામ? અર્જુનને ચડિયા તો બતાવવા. એટલે ગુરુ હોય ને એ શિષ્યની લીટી લાંબી કરે પણ કોઈની ભૂસી ન કરે. એટલે જ્યારે જ્યારે મને ગુરુની પરંપરાઓ યાદ કરું ત્યારે સાંદીપની માટે મને બહુ માન થાય છે, અતિશય માન થાય છે. એટલા માટે માન થાય છે કે સ્વામી વિવેકાનંદ ગુરુ રામકૃષ્ણ પરમહંસ હતા. ભગવાન દત્તાત્રેયને કીધું તો 24 ગુરુઓ એના હતા. એને તો માધવાકી પાસેથી પણ શીખ્યું છે, એને સાપ પાસેથી પણ શીખ્યું છે, અને એને તો વેશ્યાઓ પાસેથી પણ શીખ્યું છે. ગુરુ દત્તાત્રેયની વાત કરું તો એ તો ચડિયા તો સૌથી તત્વ ગણાય. પણ નાનકજીની વાત કરીએ તો એને કહ્યું છે ગુરુ ગ્રંથ સાહેબ, અને બધું જ એમાંથી મળે છે. નાનકજી પાસે ગયા એક માણસ અને કહે છે પ્રભુ હું અહીંયા હોઉં ને ત્યારે મને બધું તમે કહો છો ને મને ગમે છે, પણ હું બહાર નીકળું ને ત્યારે પછી બધું મને એમ લાગે કે આ બધું કેમ સ્વીકારવું, તમે કહો છો એ બધા નિયમો કેમ પાડવા, અને સતત પ્રભુમય રહેવાનું એવું તમે કહો છો તો એ કેમ કરવું, મને સમજાવો. ત્યારે કહ્યું નાનક સાહેબે કે કળશો હોય, ગરબો હોય આપણો, એને 108 કાણા છે, એમાં પાણી ન ભરી શકાય, એ અશક્ય જ છે. પણ એને પાણી ભરી રાખવું હોય તો એને કહ્યું કે એ ગરબાને પાણી ભરીને નદીમાં અને પાણીના પાત્રમાં તમે ડૂબાડી રાખો એટલે પાણી ભરેને ભરેલું રહે, એટલે નીકળી નહીં જાય. તો તું આશ્રમની બહાર નીકળેશ બધું નીકળી જાય છે, તું સતત એનામય રહે, એટલે પાત્રની અંદર ડૂબાડેલું રહે એમ ઇન્દ્રિયોને સતત એમાં ડૂબાડેલી રાખવું, નહીં નીકળી શકે એમાંથી. અને મને આપણે ગરબાઓ ગાય છે ત્યારે કહે છે, દયા કલ્યાણના ગરબાઓ ગાય છે, દયા કલ્યાણ કહે છે કે ચિત્તતણી વૃત્તિઓને અંતરમાં વાળી, આત્મતેજ આપી નીચ બેનડી બનાવવી. ચિત્તની વૃત્તિઓને કેમ રાખવાની? તો કે અંતરમાં પાછી વાળવાની. અને કેવી રીતે? એટલે જૈન સંપ્રદાય બહુ સારું છે, એનું તપ તો આપણે કરતાં બહુ ઉચ્ચ કક્ષાનું હોય છે. આપણે તો થાળી ભરીને ઉપવાસ કરીએ ત્યારે હમણાં કહેતા 11 કેદી છે તો 11માં જાડીવાળી વેફર ને સાદી પ્લેન ને પછી શીરો કરશો, સાંજે પેટીસ તો હોવી જોઈએ, એ આપણા ઉપવાસ છે. જૈન સંપ્રદાય તો બહુ કઠણ ઉપવાસ કરે છે. પણ મને એક વસ્તુ એની બહુ અધિકારપૂર્વક કહું કે એક વસ્તુ ન ગમે, એ ઇન્દ્રિયોનું દમન કરે છે. ઇન્દ્રિયોનું દમન ન કરાય, એને સમન કરાય, એને શાંત કરાય. દમન કરે ને ક્યારેક ઉછળી શકે, બહાર નીકળી શકે, પણ એનું સમન કરો ને તો એ શાંત થઈ જાય છે. એટલે શ્રી ગુરુ શિષ્ય પરંપરામાં એ પવિત્ર માનવામાં છે ગુરુ ગ્રંથ સાહેબને. એટલે કહે છે કે તમે ઇન્દ્રિયોને ડૂબાડી રાખો સતત. કેમાં? તો કે ભગવાનમાં. અને મેં સાંદીપનીની વાત કરી એટલે એ વાતને કહેતા મને બહુ ગમે છે કે એ ફળથી અને જળથી સંતોષ માનનાર ગુરુ હતા. એને કશું જોતું નહોતું. આજે જોઈતું હોય ને ઝઘડો ત્યાં જ શરૂ થાય છે. આપણા ગુરુદેવનો આશ્રમનો એનો રૂમ છે 10x12નો, એને એસી નહોતું. છેલ્લે તબિયતની વિટંબણાઓને કારણે
એમ બધાએ આગ્રહ કર્યો ત્યારે એમ કીધું ચલો કરો. એ બહુ શાંતિથી રહેતા હતા. એટલે જ્યાં ફળ અને જળનો સંતોષ હોય ને ત્યાં સાંદીપની હોય. એટલે મને એમાં એ જોવા મળે છે. અને મને કંઈ અપેક્ષા નથી. એટલે કૃષ્ણએ પૂછ્યું કે ગુરુ દક્ષિણામાં પ્રભુ તમને શું આપું? કે મને કંઈ જરૂર નથી, પણ ગુરુ દક્ષિણા આપ્યા વિના મારી વિદ્યા સફળ ન થાય માટે કંઈક તો માગો. ગુરુદેવ નથી માગતા. અને સાંદીપની ઋષિ ત્યારે દક્ષિણા માગી. શું માગી? તને કહ્યું કે કોઈ લાયક સદશિષ્ય મળે ને તો કંઈ પણ લેવાની ઈચ્છા રાખ્યા વગર તારું જ્ઞાનનું દાન તું એને કરજે. આ સદગુરુ. અને વિદ્યાવંશ મારો વધાર છે. સાહેબ મને કહેતા આનંદ આવે કે દીકરી હોય ને એ બે કુળને તારે. એક પોતાના માતા પિતાનું ઘર, એટલે ક્યાંક જઈએ સાસરે તો એમ કે આ કોના ઘરની છોકરી છે, બહુ સારી છે, એના મા બાપ આ છે. અને બીજું સાસરે સારી રીતે રહે તો એમ કે બહુ સરસ, સાસરામાં બધા વખાણ કરે. તો સાસરાનું કુળ પણ સારું ભણી હોય ને તો ગુરુનું કુળ ઉજાગર કરે છે કે આટલું બધું ભણી છે તે છતાંય વાહ સરસ ભણી છે. અને મને યાદ આવે, હું કોઈ ગર્વ કરવો છે કે કોઈ બેઠું છે એટલે કેવું છે એવું પણ નહીં. મેં જોયું છે જેટલા વખતનો પરિચય છે મારો એટલા વખતથી કે ડૉક્ટર દંપતી હોવા છતાંય લેટેસ્ટ એનું જ્ઞાન છે આ સમયનું. અને રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાત, બોમ્બે સુધીનું એક નામ ખરેખર એ નામથી ઉજાગર છે. એ ચિરાગ રોશની આપે જ છે. અને આ બધાના જીવનની આશા બની જ છે અને બને જ છે. તે છતાંય મેં જોયું છે કે પૂજા પાઠ વિધિમાં ક્યારેય પણ આપણે કહીએ ને તો એ જ ભાવ, હું એનાથી નાની હોઉં ને તો એમ કે ના ના તમે કેમ કરીશું, આ ભાવ જન્મે બહુ રેરેસ્ટ જોવા મળે છે. અને મેં આ બેમાં જોયું છે. એટલે ગુરુનું કુળ એ જ્યાં ભણ્યા છે એ ખરા અર્થમાં પચાવવું, તમારી વિદ્યાને પચાવવું. નહીંતર એક નાનકડો અંશ અભિમાનનો આવી જાય. નથી એ નથી ને એ કૃપા કેમ દેખાય ગુરુની કે પ્રભુની? સાહેબ આમ દેખાય. એના કોઈ તોરણો ન બંધાય કે મારા ઉપર ગુરુ કૃપા છે કે ઈશ્વરની કૃપા છે. એ આમ દેખાય. અને મને એ વાતનો ગર્વ છે અને આનંદ છે કે હું આ બે વ્યક્તિઓ સાથે જોડાયેલી છું, કે એ મારા મિત્રો છે સારા. એનો એક આનંદ છે કે મારા સાંદીપની કે ગુરુદેવ મારા ગુરુ હોય એનો એક અભિમાન હોય ને, પણ આપણે કોની સાથે જોડાયા છીએ ને એનો એક આનંદ હોવો જોઈએ. તો ગુરુનો વિદ્યાવંશ છે. અને વિદ્યાવંશ છે પિતા પુત્રનો વંશ હોય. અને એ વંશ વહેલો આપણે આગળ વધારે તો પિતા પુત્રનો વંશ છે ને એને બિંદુ વંશ કહેવાય છે. અને ગુરુ શિષ્યનો વંશ છે ને એને નાદ વંશ કહેવાય છે. નાદ વંશ. અને નાદ વંશ છે ને એ બિંદુ વંશ કરતાં ઉત્તમ છે. એના કરતાં ચડિયાતું છે, શ્રેષ્ઠ છે. કંઈક લાયક ચેલો મળે ને તો કંઈ પણ લેવાની આશા કરતો નથી. જ્ઞાન આપવાનો સંકોચ રાખવો નહીં. અન્નદાનથી સુખ શાંતિ મળે પણ થોડો સમય, પણ વિદ્યાદાનથી હંમેશા શાંતિ જ મળે. અને મારી વિદ્યાનો વંશ વધારજે એમ સાંદીપનીએ કહ્યું. મારી વિદ્યાનો વંશ વધારજે, આ મારી દક્ષિણા. અને મારે તને આશીર્વાદ છે. કૃષ્ણને કહે છે કે લક્ષ્મી તારા ચરણોમાં નિત્ય રહે. એટલે ગુરુ આશીર્વાદ કેવા હોય કે લક્ષ્મી તારા ચરણોમાં નિત્ય રહે. અને આપણે જોઈએ છીએ ક્ષીરસાગરમાં ભગવાન સૂતા હોય ને લક્ષ્મીજી પગ દબાવતા હોય. સાહેબ આ ગુરુ આશીર્વાદ જે કાયમ તમને ફળે જ. અને શ્રી કૃષ્ણએ ગુરુદેવની આજ્ઞાનું પાલન કર્યું. હાથ જોડીને બોલ્યા હું તમારો શિષ્ય છું. એમ અર્જુન પણ ગીતાનો ઉપદેશ કહી અને યુદ્ધભૂમિમાં ઉપદેશ આપવા કહ્યું હતું. તો જિંદગીનો ઉપદેશ આપ્યો, આવું દિવ્ય જ્ઞાન આપ્યું. ભગવાનને અર્જુન પાસે કંઈ માગ્યું નથી, અર્જુનની સેવા લીધી નથી, પણ સેવા આપી છે. તેથી તો જગતગુરુ કહેવાયા. તો આ મારી ગુરુ વંદના. રમણ મહર્ષિ પણ યાદ આવે. પરમાત્માનો પ્રકાશ પામવા આધ્યાત્મિક ગુરુનો આધાર જરૂરી છે. ચાણક્ય પણ યાદ આવે. ચાણક્ય એવું કહે છે કે ગુરુએ ઉચ્ચારેલો એક શબ્દનો બોધ
પણ શિષ્યને ગુરુના ઋણમાં બાંધી દે છે. એટલે તમે ને હું કોઈ કહીએ ને કે ગુરુ ઋણમાંથી મુક્ત થઈ શકાય, ન થઈ શકાય. આદિ શંકરાચાર્ય જણાવે છે કે સાચા ગુરુનો અર્થ તો કે ગાંભીર્યભર્યું મૌન અને એમનું ઉત્તમ વ્યાખ્યાન છે. ગુરુ કાંઈ ન બોલે ને તો એનું મૌન પણ ઉકેલવા જેવું છે. એટલે આ બધા ગુરુઓને આદ્યને યાદ કરી અને મારી ગુરુ વંદના સાથે ગુરુદેવને પ્રણામ. સર્વ વડીલોને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. ભાગવતજીમાં પ્રવેશ કરવો છે અને આનંદના સમાચાર હોય ત્યારે જલ્દી કહી દેવા. સાહેબ કહી દો. આપણા ઘણા વર્ષોથી આપણી કથા 9 દિવસ દર વખતે ચાલે છે. ભાગવતજીને 7મા દિવસે વિરામની વિચારણામાં મેં તારીખ નાખી હતી. ચિરાગભાઈ, આશાબેન અને માનિક બધાની સાથે ચર્ચા કરીને કે તમે 9 દિવસની જે વર્ષોથી ચાલુ રાખો એમ આ વખતે પણ 9 દિવસ ભાગવતજી પણ ચાલુ રહેશે. એટલે મારી વિટંબણાને બહુ શાતા મળી. કારણ કે મેં કાલે કહ્યું હતું ને કે મારે 10મા સ્કંદ ભગવાનનું હૃદય ખોલવું છે વધારે. એટલે મને તો ઓલી પેપર લખતા હોય સાહેબ અને છેલ્લી લીટી હોય અને કોઈક સપ્લી આપે આપને, પછી જાજુ લખતા હોય ને એટલે સુપરવાઇઝરોને ખબર હોય કે આને વળી પાછી જોશે, એટલે 3-4 આપી દે એક હારે કે સહી પછી કરીશ પહેલાં લખીને. એ મને તો સપ્લી મળી. એટલે હવે આપણે જે ઓલું પોસ્ટપોન રાખ્યું ને પ્રોગ્રામ એ એક દી પાછો આગળ કરીએ છીએ. એટલે કાલે નહીં કરીએ, એક દિવસ રહીને. અને આ આનંદના સમાચારમાં ભગવાનની એક યાદી સાથે ભાગવતના મર્મને આપણે કાલે જોયો, ભાગવતના અર્થને જોયો. આજે એક નવો અર્થ લઈને આવી છું. ભાગવતજીમાં પ્રવેશ કરવો છે તો ભાગવતનો અર્થ શું? કેમ આટલું બધું આપને ગમે છે, પ્રિય શું કામ છે? એટલા માટે કે ભાગવત આમ છૂટો શબ્દ પાડીએ ત્યારે તો ભાનો અર્થ થાય છે ભાગ્ય નિર્માતા. તમારા ભાગ્યનું નિર્માણ કરે છે. અને હું તો ભગવાનની કૃપાથી આટલું નજીક અવાયું તો વધારે ખબર પડે છે કે ભાગ્ય નિર્માતા કઈ રીતે હોઈ શકે ભાગવત. તો આ ગ્રંથ વક્તા, શ્રોતા અને તેમાંય ભાગ લેનાર સર્વ માટે ભાગ્યનું નિર્માણ કરે છે. બધા માટે ભાગ્ય નિર્માતા ગ્રંથ છે. અને ભાગવતના 10 પાત્ર બતાવું જેના ભાગ્યનું પરિવર્તન થયું છે. આપણે એમાંથી પસાર થશું ત્યારે કહીશ ખરેખર થયું છે. પેલા પરીક્ષિતને જ લઈ લ્યો ને, તો ભાગ્ય ક્યાં હતું, કેવી રીતે હતું, પણ એનું નિર્માણ કેવી રીતે ઈશ્વરે કર્યું. તો ભાગ્યનું પરિવર્તન કરે છે. પણ તે વાત છોડું, પણ જે વ્યાસપીઠ ઉપર બેસીને વાંચે ને તેના ભાગ્યનું પરિવર્તન પણ થાય છે. અને ઈશ્વરને પ્રસન્ન કરવાનો ઉપાય મને પણ જગતને પ્રસન્ન કરવાનો ઉપાય નથી મળતો. ઈશ્વરને પ્રસન્ન કરી શકાય, જગતને તમે કોઈ રીતે પ્રસન્ન ન કરી શકો. કોઈકને ક્યાંક વાંધો હોય જ, તો ઈશ્વરને પસંદ કરી લો ને અને એને પ્રસન્ન કરો, એટલે કોઈ મર્યાદા નહીં આવે. પણ ભાગવતની કથાથી પ્રસન્નતા મળે છે. અને એક ગ્રંથ શું ન કરી શકે એનું પ્રમાણ આ ગ્રંથ છે કે તમને મોક્ષ પણ આપી શકે અને તમારું ભાગ્યનું નિર્માણ પણ કરી શકે. ગનો અર્થ શું થાય? ગનો અર્થ છે જેને અધ્યાત્મ જીવન જીવવું હોય ને એ ગણતરીમાંથી બહાર નીકળી જાઓ. અધ્યાત્મ જીવનનું પહેલી શરત ગણતરી છોડી દો. એટલે મેં કાલ કહ્યું હતું ને શૂન્ય થઈ જવું પડે. તો ગણિતમાંથી મુક્ત કરી દઈએ તો આ ગ્રંથ છે ને એનો આશ્રય લઈએ, એનું અધ્યયન કરીએ તો ગણિતમાંથી મુક્ત થઈ જવાય. ગુણાકાર, ભાગાકાર, બાદબાકી, સરવાળા આ બધામાંથી મુક્ત થઈ જવાય. અને 84 સુધી પહોંચ્યા એટલે જે ન પહોંચ્યા હોય સમજી જવું. 84 સુધી પહોંચ્યા એટલે 84નો આંક એટલે લીધો છે કે આપણે 84 ફેરા, આપણે કહીએ છીએ ને 84 લાખ ફેરામાંથી આજે માનવ જીવન મળ્યું તેમાંથી કંઈક સારું કરી લઈએ, નહીં તો એકડે એકથી પાછી શરૂઆત થાય. તો 84 લાખ ફેરા સુધી પહોંચ્યા. એ ફેરામાં બધામાંથી મુક્ત થઈ. જો બધામાંથી મુક્ત થઈ જાય ને તો 99 સુધી પહોંચી શકાય અને તો 100 પૂરા કરી શકીએ. હવે આ ફેરામાં આપણે પડ્યા જ રાખીએ છીએ. એટલે ગીતામાં કહ્યું છે કર્મબંધન ન કરાય.
અને આપણે રોજ એક કર્મ બંધન કરીએ છીએ. એટલે કર્મમાંથી મુક્ત થવાની વાત છે, 84માંથી બહાર નીકળવાની વાત છે. એટલે ઈશ્વરે એક આપને જીવન આપ્યું, તો જીવનના 4 પાસા આપ્યા. એટલે બાલ્ય અવસ્થા આપણી હોય એટલે આપણો વિદ્યાર્થી કાળ છે, પછી આપણે ગૃહસ્થ જીવન શરૂ થાય એટલે 4 આશ્રમ વ્યવસ્થાઓ આપી: ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ. પેલું બ્રહ્મચર્ય, પછી ગૃહસ્થાશ્રમ. તો બધાની ઉંમર આપી કે 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય, એટલે આપણે બધા અભ્યાસ કરીએ, થઈ ગયું. પછી ભગવાને કહ્યું 25 થી 50 તારો ગૃહસ્થાશ્રમ. અને વેદોમાંય કહ્યું છે ધન્ય ગૃહસ્થાશ્રમ. કોઈ છોડવાની વાત કરી જ નથી. આપણા ઋષિમુનિઓએ ગૃહસ્થ જીવન જીવતા હતા, એટલે ધન્ય ગૃહસ્થાશ્રમ કહેવાનું. એટલે 50 વર્ષ પછી એમ કે વન પ્રવેશ કર ને, ત્યારે તું મારી પાસે ધીમે ધીમે આવ. તો દુનિયાના લોકોએ શું કહ્યું કે પ્રભુ હજી તો બાકી છે થોડું કામ, એટલે 55 કર્યા, ચલ 55 આવશે. તો આપણે કહ્યું કે ના 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 ના, હજી થોડું જીવવા દો ને, એટલે 60, એટલે ષષ્ઠી પૂર્તિ. તો ષષ્ઠી પૂર્તિ 60 થઈ ગયા પછી આવ. તોય આપણે કીધું કે ના, તો ભગવાને કીધું કંઈ વાંધો નહીં, તો 65 આવજે હાલ. પણ આપણે શું કહીએ છીએ ખબર છે, 65 નથી જતા. એટલે આ સમયની વાત નથી, અત્યારે તો મોલમાં જાઓ એટલે તમને બધું મળી જાય. પણ એક સમય એવું હતું કે તમારે ગામમાંથી હટાણું કરવા માટે તમારે મોટા એક ગામમાં જવું પડે, અને આ ગુજરી ભરાય, એનો દિવસ હોય, એને અત્યારે આપણે નામ આપ્યું શનિવારે બુધવારે. પણ એક ગામમાં જાઓ ને ત્યારે એ ભરાય બજાર, અને ત્યાં લોકો જાય એટલે પત્નીએ છે ને ચિઠ્ઠી લખી આપી હોય, આટલું આટલું લેતા આવજો. એટલે ગામનો માણસ જાય, પહેલાં તો ફાળિયું બાંધ્યું હોય ને કાઢે, અને પાણી બાણી પીને બેસે, પછી બધું જોવે ને બધું ફરે, અને પછી 12, 12:30, 1 જેવું થાય ને એટલે એમ થાય કે હવે બધું લઈ લે. અને બધું લે અને બજારની બહાર નીકળે. બજારની બહાર નીકળે ને ત્યારે એક લીમડો હોય, એ લીમડા નીચે બેસે પાણા ઉપર, અને પછી ચિઠ્ઠી કાઢીને જોવે હું કશું ભૂલ્યો નથી ને. અને એ ચિઠ્ઠી કાઢીને જોતો હોય ને ત્યારે એમ થાય કે જો આ ભૂલાઈ ગયું તો યા હોય ને એટલે તરત લઈ જઈ શકે. પણ જો ઘરે જઈને ચિઠ્ઠી કાઢે ને ત્યાં ગુજરી બંધ થઈ ગયું. મેં આ ઉદાહરણ એટલા માટે આપ્યું કે પ્રભુએ કીધું 60 હાલ, તોય નથી જવાતું. પણ 62 તો સરકારે રિટાયર્ડ કરી દે છે, તો ચાલ ત્યારે તો પહોંચ, તો નથી પહોંચતા. અને પછી જ્યારે પહોંચવાનું હોય ને ત્યારે ચિઠ્ઠી કાઢીને બેસીએ છીએ, ત્યાં આપણે લાંબો પથ થઈ જાય છે. અને આજે મારે મોરબી જવું હોય, જુનાગઢ જવું હોય, તો હું બસમાં બેસું, પણ જુદી બસમાં બેસાઈ ગયું એટલે મારે શું કરવું કે બહાર નીકળે ને બસ તો કંડક્ટર એમ કે શું આપણે કંઈક મોરબીની ટિકિટ, કે બેના મોરબી નથી ત્યાં બસ. તો આપણે શું કરીએ છીએ, પહેલું જ જે આવે ને ત્યાં ઉતરી જવાય. એ ઉતરી જાય એટલે આપણે ઓછો રસ્તો કપાય પાછા વળવામાં. જો અડધે પહોંચીને એમ કે અરમાં હવે મારે, તો કેટલું બધું પાછું વળવું પડે છે. એટલે ઈશ્વર કહે છે કે જ્યાંથી ભૂલ થઈ હોય ને ત્યાંથી પાછો વળી જાય, તારે ઓછું પાછું વળવું પડશે મારે ત્યાં. એટલે ગુજરીનું ઉદાહરણ એટલે માર્યું કે આ પ્રમાણે આપણી જીવન પદ્ધતિ હતી, એ પદ્ધતિને આપણે ખોરવાઈ ગઈ આપણી બધી વિટંબણાઓની વચ્ચે, સંસારની માયા વચ્ચે. પણ આપણે જો એ કરીએ અને ઈશ્વરે આપેલું લિસ્ટ જો જોઈએ તો ખ્યાલ આવશે કે આપણે અહીંથી જ પાછું વળવાનું છે, અને જે ભૂલ્યા છીએ એ પાછું આપણી પાસે લઈ લેવાનું છે. તો આવા ગણિતમાંથી આપણે તો કે ઈશ્વર મુક્ત કરવાની વાત કરે છે. અને આ ગ્રંથનો ગ છે એ આપણે શીખડાવે છે કે આ ગણતરીમાંથી બહાર નીકળી જાઓ. અને જીજીવિષા તો કેવી મેં બધા વૃદ્ધ વડીલોની જોઈ છે કે મંદિરે બેઠા હોય ને તો વાત કરતા હોય ત્યારે મેં જોયું કે હવે તો પ્રભુ લઈ લે, ચિઠ્ઠી ફાટે તો સારું. એટલે આપણે થાય હા સરસ એમ. પછી એમ કે હવે દીકરાના ઘરે કંઈક આવી જાય તો, પછી દીકરાના ઘરે દીકરો આવે તો એના ઘરે કંઈક આવી જાય તો, અને પછી હવે એમ કે દીકરો આવી ગયો તો હવે બેવડ રાસ થાય તો કેટલી બધી જીજીવિષા હે ને. જે માર્ગ છે આ બધી ગણતરીઓમાંથી જો બહાર નીકળે ને તો 84ના ફેરા જલ્દી પૂરા થાય. અને વહનો અર્થ થાય છે વર્ણભેદ. આ ગ્રંથ વર્ણ વિવેક પ્રગટાવે છે આપણી અંદર. અને ભાગવત
તો કે ભાગવતમાં બ્રાહ્મણ પૂજનીય છે, ક્ષત્રિય આદરણીય છે, વૈશ્ય વંદનીય છે અને શૂદ્ર છે એ સેવનીય છે. તેની સેવા આપણે કરવાની છે. મંદિર પડી જાય ને તો વાંધો નહીં, પણ મરી ન જવા જોઈએ. ધીમે ધીમે મંદિરો મરતા જાય છે. એટલે ઘણી વખત આપણે કહીએ છીએ એ મંદિરનું તેજ કેવું હતું, હવે એવું નથી લાગતું. અને તે જોવું જોઈએ. ભાગવતનો આ વકાર છે ને એ વંદનીય છે. અને તનો અર્થ થાય છે કે મારી ને તમારી તરસ ક્યારેય ન છીપે એ તરસ લગાડનારો ગ્રંથ છે. ઘણી વખત તરસ છે એ લાગે નહીં સારું, બરોબર? તો ભાગવત આટલા વર્ષથી કરતા હોય, રસમુક્ત નથી થવાનું, રસયુક્ત થવાનું છે. અને આ ગ્રંથ રસયુક્ત કરે છે. આ ગ્રંથનું જે કંઈ બધું છે એ સરસ છે. શું કામ સરસ છે? કારણ કે આપને તરસ છે. અને તરસ એટલે છે કે આમાં રસ છે. અને રસ એટલે છે કે આમાં રસેશ્વર છે. અને રસેશ્વર કૃષ્ણ એ રસથી યુક્ત છે. એટલે મધુરાષ્ટકમ યાદ કરવું પડે કે અધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. આખું મધુર છે, પણ એક ચરણ મને બહુ જ ગમે છે. આની વાત કરું ને ત્યારે મને એમ થાય કે આ શીખવા જેવું છે આ વ્યક્તિમાંથી, કે કૃષ્ણનું બધું જ મધુર છે, પણ ગમનમ મધુરમ. એનું આવવું તો મધુર છે, એનું જવું પણ મધુર છે. સાહેબ આ આવડી જાય ને જવું મધુર તો બહુ મજા આવે. એટલે ગમનમ મધુરમ સરસ છે, કારણ કે એમાં રસેશ્વર છે. આ ગ્રંથ આપણા જન્મોજન્મની પ્યાસને અખંડ રાખે છે, બુઝાવતો નથી, અખંડ રાખે છે. અને હું કહું આવી પ્યાસ છે ને એ અખંડ હોવી જ જોઈએ. કથા એ આપણો થાક ઉતારે છે, જીવનનો થાક ઉતારે છે. આજે તમે બધા જ ક્યાંય ને ક્યાંક જોડાયેલા છે, પણ શું કામ બેસી જાય છે સવારે 8 વાગ્યામાં આવીને? બધી જ જવાબદારીઓ બધા પાસે છે, તે છતાંય એ જીવનના થાકને ઉતારે છે. કથાની વાત કરું એટલે મને એક વાત કેવી ગમશે કે એક છોકરો હતો, એમના દાદા રોજ કથામાં જાય, એટલે ઉપર ઊભો ઊભો જોવે કે દાદા કથામાં ગયા, પાછો આવ્યો. એટલે એક દિવસ છે ને એ દાદા પાસે જઈને કહે છે, હે દાદા તમે રોજ કથામાં જાઓ છો, તમે શું સાંભળો છો? એટલે દાદા કહે કે બેટા મને યાદ નથી, બહુ બધું યાદ ન રહે. તો કે દાદા તમે કથામાં શું કામ જાઓ છો, તો તમને કાંઈ યાદ નથી રહેતું? એટલે કે એ વાત સાચી છે. પછી કે બેટા એક કામ કરીશ? તો કે શું? કે જો ઓલો વાડામાં સૂંડલો પડ્યો છે ને, ગાય બાંધી હોય ને વાડામાં એક સૂંડલો, હવે તો સૂંડલો કહીએ ને એની વ્યાખ્યા કરવી પડે, પણ આપણે બધા એ જગ્યાએ બેઠેલા વ્યક્તિ છે કે આપણે સૂંડલોય જોયો છે અને ગાયનો વાડોય જોયો છે. એટલે કે ઓલો સૂંડલો છે ને છાણ ભરીને રોજ તારી મમ્મી છાણા થાપે છે, તો કે હા એ સૂંડલો લઈ આવજા. એટલે છોકરો લઈ આવ્યો. પછી ગાયને પાણી પીવાનું પેલું બાંધ્યું હોય ને, એને કહે છે કે આ સૂંડલો પાણીનો ભર અહીંયા મૂકીએ. એટલે પહેલાં એક સૂંડલો પાણીનો ભર્યો અને ત્યાં સુધી ગયો ને તો પાણી ઢોળાઈ ગયું. વળી પાછો આવ્યો, વળી પાણી ભરીને મૂક્યું, વળી પાછો આવ્યો, પાણી ભરીને મૂક્યું. એમ કરતાં કરતાં 4-5 વાર થયું કે દાદા આમાંથી તો પાણી નીકળી જાય છે. તો કે હું સમજું છું પાણી નીકળી જાય છે. તો કે એટલા માટે કે આ છાણ ચોટેલું હતું બધે, તે 4-5 વાર પાણી વાંચીને લઈ ગયો ને બધું છાણ નીકળી ગયું. તો કથામાં જાય તો યાદ નથી રહેતું, પણ આ ચોટેલું હોય ને એ બધું નીકળી જાય ને તો સાફ થઈ જાય છે. તો કથા થાક તો ઉતારે જ છે, પણ ચોટેલું કેટલુંક હોય છે ને એ કાઢી નાખે છે. થાક તમારા જીવનભરના થાકને કાઢી નાખે કથા. એટલે કથામાં શું યાદ રહે કે ન રહે એની ચિંતામાં ન કરવી, પણ કંઈક એક વસ્તુ સ્પર્શી જાય તો એને સ્પર્શવા દેવી. પણ બાપુની કથામાં મને યાદ છે કે એક માણસે સવાલ કરેલો કે બાપુ મેં તમારી 781 કથા સાંભળી. એટલે બાપુએ કીધું બહુ સારું, પણ એ 781 પછી શું? જો તમે એનું કોઈ પણ વસ્તુ તમને સ્પર્શતી નથી તો એ એક પછી શું?
પણ ભાગવતજીમાંથી આટલા વખતમાંથી પસાર થઈ ગયા પછી એક વસ્તુ મને શીખવા મળી છે કે છોડવાનું આવે ને ત્યારે બહુ શાંતિથી છોડી દઈ શકું છું, એની કોઈ વ્યાધિ નથી થતી. એટલે આ વસ્તુ શીખવા મળી. એટલે ઉપનિષદનું પેલું વાક્ય છે ને કે તેના તક્ત્યેન પૂંજીતા ત્યાગીને ભોગવી જાણું, આ મને બહુ ગમ્યું. એટલે એ મેં ધીમે ધીમે એ રાખ્યું છે કે છોડવાનું આવે ત્યારે નિતાંત બધું જ એક જ ઝાટકે છોડી દેવાનું. એટલે કાંઈ સ્પર્શે તો ઊભા થાય ત્યારે બહુ વ્યવસ્થિત રીતે ઊભા થાય. આપણી ઊભા થવાની ટેવ છે. આમ પેન્ટ કરી લઈએ, શર્ટ આમ જરાક કરી લઈએ અને બેનું સાડી કે ડ્રેસને સરખું કરી લઈએ તો અહીંનું કંઈક ચોંટ્યું હોય ને એ ખંખેરીને હાલતું ન થવું, કંઈક ચોંટેલું લઈ જવું. તો કથા એ છે. અને હવે કૃષ્ણની વાત કરું અને ભાગવતમાં પ્રવેશ કરું. કે આજે વાત માંડું ને એ પહેલાં મારે સર્વને કૃષ્ણત્વ ભરેલી મીઠી મધુરી મધુરાધિપતિની મધુર ભાષામાં અને રાધા જેવી ભાવ ભરેલી બોલીમાં આપણી અંદર બિરાજેલા કૃષ્ણ તત્વને મારા જય શ્રી કૃષ્ણ. જ્ઞાનની પાંખે ઉડવાનો પરિશ્રમમૂલક પ્રયાસ છોડી અને ભક્તિની ધરતી ઉપર સ્થિર રહેશું ને તો નિર્ગુણ નિરાકાર સગુણ સાકાર બનીને તમારી સમક્ષ કૃષ્ણ નૃત્ય કરશે. પણ આ છોડવાનું તો આપણે બે પરંપરા છે પૂજાની, નિર્ગુણ નિરાકાર સગુણ સાકાર. તો વૈદિક કાળમાં જ્યારે પૂજાની એક પરંપરા આપણે જોઈએ તો નિર્ગુણ નિરાકાર હતી. ઈશ્વર કેવો હતો? નિર્ગુણ નિરાકાર. તમે કોઈ આકાર ના આપી શકો. પણ વેદકાલીન સંસ્કૃતિ પછી આપણે આવીએ છીએ અને પ્રાકૃત સંસ્કૃત સુધી આપણે પહોંચ્યા. તો વૈદિક સંસ્કૃત હતું આપણી પાસે, તો આપણે ત્યાં સુધી પહોંચી ન શક્યા. એટલે પછી તો કે પ્રશિષ્ટ સંસ્કૃત આવ્યું. તો એમ આપણા ઉપનિષદોને બધું થયું. પછી તો કે પ્રશિષ્ટ સંસ્કૃત સુધી પણ ન પહોંચાયું, એટલે પ્રાકૃત બની. એટલે રામાયણ અને ભાગવત જેવા ગ્રંથો આપને મળ્યા. અને પ્રાકૃત પછી અપભ્રંશ, એક આખી આ ક્રિયા ચાલી ભાષાની અને એમાં આપને મળ્યું. તો આપણે પ્રાકૃત ભાષા સુધી પહોંચ્યા ત્યાં સુધી તો કે પૂજા નહોતી, ત્યારે નિર્ગુણ નિરાકાર ભક્તિની જ વાત હતી. અને હજી ભાટ સંપ્રદાયના લોકો છે, કબીરપંથી ને ભાંડ સંપ્રદાયના, એ હજી પાઠ જ માંડે છે. એક દીપ રાખે, આપણે ગુરુદેવને બધાને પધરાવીએ, એ ખાલી એક દીપ રાખે અને ત્યાં એની ઈશ્વર આરાધના શરૂ થઈ જાય. તો સગુણ સાકાર ક્યારથી આવી? તો કે આ પ્રાકૃત ભાષા આવી ને ત્યારથી સગુણ સાકાર ઉપાસના આવી. એટલે સગુણ સાકાર એટલા માટે કે તમારો જીવ એમાં ચોંટે. એટલે માણસ પછી ચંચળ બનતો ગયો. પણ પ્રાકૃત નહોતી એ પહેલાં તો કે લિંગ પૂજા નહોતી, ત્યારે ખાલી દીપ સાથે પૂજા હતી. પણ પછી ભગવાને વિચાર્યું કે આજનો માણસ પછી વિટામડાઓમાં વધતો ગયો, એટલે એને સગુણ સાકાર ઉપાસના. એટલે મારો કૃષ્ણ તો હું તૈયાર કરતી હોઉં તો મને ખબર પડે મારો કૃષ્ણ સરસ લાગે, તો મારું મન એટલી વાર એની સાથે જોડાયેલું છે. એટલે સગુણ સાકાર ઉપાસના. સગુણ સાકાર એટલા માટે છે કે આપણું મન એમાં. અને મને પાછા રામકૃષ્ણ પરમહંસ યાદ આવે કે એ કાલી સાથે વાત કરતા, મહાકાલી સાથે વાત કરતા, શિવના પરમ ઉપાસક. એટલે શક્તિને માને જ નહીં કે શિવ જ છે સર્વત્ર. તો માતાજી કહ્યું એમ શક્તિ નહીં, ઠીક છે તારા શિવની પૂજા કરસ ને તો ચલ માળા ઉપાડ. શક્તિનો બધો જ સંચય પુંજ છે એ માતાજી ખેંચી લીધો. તો માળા ઉપાડવાને માટે સમર્થ ન રહ્યા, એટલે એને શક્તિ સમજાય. અને હજી આપને જો 2-3 દિવસ તાવ આવે ને પછી અશક્તિ આવી જાય તો ડૉક્ટરો લખે કે શક્તિની દવા લેવી, તો શક્તિ જ શબ્દ પ્રયોગ કરે છે. તો એ કહે છે કે શક્તિ સમર્થ છે અને માનવા માંડ્યા. કાલી સાથે વાત કરે સીધી, ત્યારે માતાજીને કહે છે કે તમે તો, માતાજી કહે છે હવે એક તારું સ્તર એવું હોવું જોઈએ કે હું ન હોવી જોઈએ. હું તમારું અહીંયા ધ્યાન કરું છું ને ત્યારે તો કે ત્યારે મને એમ થાય કે ના હું મારું ધ્યાન કરી શકું. ત્યારે મા કાળીએ કીધું કે હું પણ ન હોવી છું તો તારી સાધના સાચી. ત્યારે કાચનો એક ટુકડો લઈ અને અહીં લગાવી દીધો કે ચલ આ સગુણ સાકાર, નિર્ગુણ નિરાકારમાંથી સગુણ સાકાર અને સગુણ સાકારમાંથી પાછું નિર્ગુણ નિરાકાર. તો
તો આપણે ત્યાં સુધી પહોંચવાની એક સાધના કરાવે છે ભાગવત. એટલે જ્ઞાનની પાંખે ઉડવાનો આપણે પરિશ્રમમૂલક પ્રયાસ છોડી દઈએ તો ભક્તિની ધરતી ઉપર રહીએ અને પગને સ્થિર કરીને રહેશું તો નિર્ગુણ નિરાકાર પણ સગુણ સાકાર બની અને તમારી સમક્ષ નૃત્ય કરશે. આ 7 દિવસના 9 થયા તો 9 દિવસમાં એ અનુભૂતિ તો કરાવશે જ કે હું છું. અને એ છે જ. તમે સુંદરકાંડના પાઠ અત્યારે કરતા હતા ને, ત્યારે એક વાત યાદ આવી કે એક માણસ સુંદરકાંડનો પાઠ કરે ને તો એક આસન પાથરે અને બાપુ કહે છે ને આયે હનુમંત બિરાજીએ, એમ એને સ્થાન આપે. એટલે કેટલાક બુદ્ધિજીવીઓ હોય ને એમ કહે છે કે તમે કહો છો હનુમાનજી આવે છે, તો આવે છે? તો કે હા આવે છે ને, એ બેઠા હોય છે. તો બુદ્ધિજીવી હોય ને એ તર્ક કરે. એટલે એક વખત એવું થયું કે હનુમાન સુંદરકાંડના પાઠ પૂરા થયા તો એ આસન કે આજે અમે ઉપાડીશું. આસન ઉપાડવા ગયા, ન ઉપાડ્યું, ખેંચાયું ન ખેંચાયું, ખરેખર બિરાજમાન હોય છે. એટલે તમે પગે લાગતા હોય ને ત્યારે કહ્યું પ્રભુ ચાલો, તો એ આવે જ છે, બેસે જ છે. એ અનુભૂતિનો વિષય છે. એને અભિવ્યક્તિમાં કદાચ ન પણ લાવી શકાય, તો એ અનુભૂતિને જ અનુભવાય. ત્યારે તો કે ત્યારે જયદેવ સાથે એક ઘટના બનેલી. કવિ જયદેવ એક વખત સાહેબ ગીત ગોવિંદની વાત કરવી છે, જયદેવના ગીત ગોવિંદની. એ ગીત ગોવિંદ એટલું ઉત્કૃષ્ટ છે કે પ્રભુએ ખુદ ટ્રુ કોપી કરીને કહીને સહી કરી લે એમ પ્રભુએ સહી કરી છે જયદેવની. ગીત ગોવિંદ એટલું અદ્ભુત છે. અને એ ગીત ગોવિંદના પાઠ એ કરતા હતા. ત્યારે એક રસખાન નામનો માણસ છે, મુસ્લિમ. એ તો રાજાના દરબારમાં તો કે ખાલી સિપાઈ હતો, પણ એને સાંભળવું ગમે. એટલે કહે છે કે તમે આ ગીત ગોવિંદ કરો છો? તો કે હા, પ્રભુને આસન આપીને કરું. એ આવે અને મારું ગીત ગોવિંદ એ સાંભળે છે. એટલે કે ઠીક છે, આસન આપવાનું? તો કે હા. હવે આ મુસ્લિમ સલ્તનતનો માણસ એ આસન આપીને પોતે ગીત ગોવિંદ ગાવા માંડ્યો અને પ્રભુ આવવા માંડ્યા. હવે તમે વિચાર કરો કે એક વખત જંગલમાં સિપાઈઓ સાથે ગયો અને પર પ્રાંતના રાજાઓ એની ઉપર જ્યારે હુમલો કર્યો ત્યારે એ છેલ્લે જુદો પડી ગયો. તો એને બીક લાગે છે, એટલે ગીત ગોવિંદનો પાઠ ચાલુ છે અને પાછળ 2 ઘોડા આવે છે અને ગીત ગોવિંદનો પાઠ ચાલુ છે. અને એ આગળ જતો જાય છે. એમાંથી એક ઘોડો જ રહ્યો અને પછી કોઈ દેખાય ને, પણ એક ઘોડો જ દેખાય. અને એ છેલ્લે આવીને શાંતિથી ઊભો રહ્યો. ત્યારે એ ઘોડા ઉપરથી ભગવાન ઉતરીને કહ્યું કે તે મને આજ આસન ન આપ્યું ને એટલે હું તારી પાછળ હતો, કે તે ગીત ગોવિંદ શરૂ કર્યો, મને આસન તો આપ, દરેક વખતે તું આસન આપસ. અને ત્યારથી એને પોતાના ઘોડાની આગળની જગ્યા ઉપર ભગવાનનું આસન કર્યું. તો એક મુસ્લિમ સલ્તનતના માણસને જો ગીત ગોવિંદ કે આપણો કૃષ્ણ આટલો સાદ્યંત એની સાથે રહે તો આપણી સાથે તો રહે જ. એટલે આંખ જ્યારે બુદ્ધિનો સંગ કરે ને ત્યારે અક્ષરો વંચાય પણ અર્થ મળે, પણ જ્યારે આંખ જ્યારે હૃદયનો સંગ કરે ને ત્યારે અક્ષરો ઉકેલાય અને ભાવાર્થ મળે. આજનો દિવસ કૃષ્ણને નામ ચિત્ત જ્યારે કારણ વગર પ્રસન્નતા અનુભવે ને ત્યારે સમજવું કે ભીતર બેઠેલા ગોકુળમાંથી ક્યાંક વેણુનાદ થયું છે. અને કૃષ્ણ કેમ સહજ સાધ્ય છે. આજે થોડી વાર માટે નરસિંહની કરતાલ લઈ લો, મીરાનો એકતારો લઈ લો અને રાધાની આંખો અને ગોપીની તાલી ઉછીને લઈ લો, તો કૃષ્ણને જોવા માટે, એ કૃષ્ણના એ વિરાટ માંડવાને અનુભવવા માટે એ ક્યાંય દૂર નથી. કૃષ્ણ યુગ યુગાંતરનું સત્ય છે, યુગ યુગાંતરની સંવેદના છે અને યુગ યુગાંતરની અભિવ્યક્તિ પણ છે. એટલે આજે હું કહું કે બ્રહ્માએ જ્યારે ભાગવત કર્યું નારદ પાસે ત્યારે અભિવ્યક્ત કર્યું ને કૃષ્ણને, અને કૃષ્ણએ જ્યારે બ્રહ્માને કીધું ત્યારે પોતે પોતાના સ્વરૂપને તો અભિવ્યક્ત કર્યું ને. તો યુગ યુગાંતરની અભિવ્યક્તિ છે કૃષ્ણ, યુગ યુગાંતરની સંવેદના છે. એટલે ભગવાને જ્યારે બ્રહ્માને કહ્યું ત્યારે એ સંવેદના ભગવાને તો અનુભવી ને, અને ભગવાને નારદને કીધું, નારદે અનુભવી, વ્યાસે અનુભવી, સુખદેવજી અનુભવતા જ હતા. અને જે કથાકારો પછી કહેવા માંડ્યા તો એ બધાએ આ અનુભૂતિ તો અનુભવી જ છે. એટલે હું એ બેઠી છું તો મેં અનુભવ્યું છે.
તો કૃષ્ણ યુગ યુગાંતરની અનુભૂતિ છે. એટલે કહું છું કે એ યુગ યુગાંતરનો પ્રેમ પણ છે. અને આ ત્રણેય સ્તરે કૃષ્ણનું જીવન ચાલ્યું છે. કૃષ્ણ એટલે પવિત્રતાનો પર્યાય. ફૂલોની પાંદડીઓ ઉપર આપણે જોઈએ કે જ્યારે ઝાકળ હોય ને ત્યારે ઝાકળ બિંદુ બાજી જાય ફૂલોની પાંદડા ઉપર, ત્યારે એ નિર્મળ, એના જેવો કૃષ્ણ નિર્મળ છે. સત્યનો સૂર્ય સામે આંખ આપણે તો કે આંખ નાખીએ તો સૂર્યમુખીના ફૂલની જેમ ટટ્ટાર ઊભો છે કૃષ્ણ. કૃષ્ણ એ ધર્મનું એક આભૂષણ છે, શૌર્યની સુંદરતા છે અને ન્યાય અને નિષ્ઠા એની આંખમાં વસે છે. પ્રેમ એ કૃષ્ણની માત્ર વૃત્તિ નથી પણ સ્તુતિ છે. એટલે મેં કાલ કહ્યું ને કે કૃષ્ણને 16 કલા લઈને આવ્યા તોય એટલો બધો પ્રેમ છે. તો 64 લઈને આવ્યા હોત તો કેટલો પ્રણય હોત. કોઈ પૂછે કે ત્યાગ, સમર્પણ અને પ્રેમ એટલે શું, તો જવાબ શ્રી કૃષ્ણ. ત્યાગ, સમર્પણ અને પ્રેમ આ ત્રણેયનો પર્યાય એટલે શ્રી કૃષ્ણ. કોઈ પૂછે કે અસ્તિત્વની ઓળખ એટલે શું, તો જવાબ શ્રી કૃષ્ણ. કોઈ પૂછે કે બ્રહ્માંડ શું, તો જવાબ એક જ શબ્દમાં સમાયેલું, બ્રહ્માંડ એટલે શું, તો કે શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ એટલે ભરોસો, શ્રી કૃષ્ણ એટલે વિશ્વાસ, વિરહ અને વનરાવન. અંધકારમાં ઉજાસ એટલે શ્રી કૃષ્ણ અને હેતની નીતરતી મીઠી વીરડી એટલે શ્રી કૃષ્ણ. તમે જુઓ, ક્યારેય કોઈની પાસે પણ ગયા છે, કૃષ્ણનો પ્રેમ ક્યારેય ઓછો નથી થયો. આજે સવારે કહ્યું ને કે ભગવાન બધે જ એક એક ગોપીને એક એક કાન. તમે કહ્યું ને કે શું એ ભગવાન એક એક ગોપીને એક એક કાનની રાસલીલા કરી હશે? તો મને રામાયણ પણ યાદ આવે કે રામાયણમાં એમ કહ્યું છે કે રામ જ્યારે અયોધ્યા પાછા આવ્યા ને ત્યારે એક એક અયોધ્યાવાસીને મળ્યા હતા. તો અમિત એટલે એક અર્થ એનો દરિયો થાય. એટલું વિશાળ રામનું સ્વરૂપ અસીમ બન્યું ત્યારે એક એક વ્યક્તિને મળી શક્યા. તો શું આવી રીતે અસ્તિત્વનો અર્થ એટલે દરેક અસ્તિત્વના અર્થ સાથે કૃષ્ણ જોડાયેલો છે. કૃષ્ણ શું ન કરી શકે? વાંસળી વગાડતો કૃષ્ણ એક વખત આવે ત્યારે સુદર્શન પણ ઉચકી શકે, અને માખણની ચોરી પણ કરતો કૃષ્ણ સુદામાને વાલનો વૈભવ પણ આપી શકે અને ન્યાલ કરી શકે. શ્રી કૃષ્ણ આપણી સાથે આપણા જેવું પણ જીવી શકે અને પરમાત્માનું સ્વરૂપ જેવું જીવન પણ જીવી શકે. હા, રાહ બતાવી શકે. પણ કૃષ્ણને કદાચ હાસ્ય તથા સ્મિત આ બંને એની પાસે છે, અને કદાચ આ સ્થિતિ જ કૃષ્ણની એ રાધાની સાથે જોડાયેલું છે. એટલે છે આપણે કૃષ્ણને અંગે જેમ જેમ વિચારતા રહીએ ને તેમ તેમ એની વિશાળતા અને વ્યાપ વધતું જાય. પડમાં લાગે કે હાથમાં જ છે, અને બીજી જ પડે લાગે કે બ્રહ્માંડની બહાર છે આ વ્યક્તિ, અને વિસ્તરતો જ જાય છે, વિસ્તરતો જ જાય છે. આમ તો રામ અને કૃષ્ણ સમાંતરે ચાલ્યા છે, પણ ક્યાંક થોડોક તફાવત મને મળ્યો છે કે રામ જ્યાં ગયા ને ત્યાં પહેલેથી તો કે પ્રતીક્ષા હતી. અહલ્યાએ પ્રતીક્ષા કરી, શબરીએ કરી, બધા જ રામની પ્રતીક્ષામાં હતા. રાવણ ખુદ પ્રતીક્ષામાં હતો. પણ કૃષ્ણ જ્યાં ગયા ને ત્યાંથી પ્રતીક્ષા શરૂ થઈ. જો દેવકી પાસેથી જન્મ થયો અને સીધા યશોદા પાસે પહોંચ્યા તો દેવકીને થયું પાછો તો આવશે ને, તો પાછી પ્રતીક્ષા. ત્યાં યશોદા પાસેથી નીકળ્યા અને ત્યાં કે હું પાછો આવીશ, ત્યાં પણ પાછું પ્રતીક્ષા. રાધા પાસેથી ગયા, પ્રતીક્ષા. અને કૃષ્ણ કહે છે રાધાને કે તું સદભાગી છો કે તું ધારા છો. રાધાનું ઊંધું કરો, ધારા થાય, અને ધારા બધે વહી શકે. પણ કૃષ્ણ કહે છે કે હું એ ઉર્ધ્વમૂલ છું. 15મા અધ્યાયમાં કહે છે ને ઉર્ધ્વમૂલ મધ શાખા. હું એવું ઉર્ધ્વમૂલ છું કે હું પાછો વળી શકતો નથી. આ કૃષ્ણની પેલી કહીને કે એના જીવનનું દુઃખ કયો કે એના જીવનનો વિરહ કયો કે એ પાછા ક્યાંય વળ્યા નથી. જ્યાંથી ગયા ત્યાંથી કોઈ દી પાછું વળાયું નથી આ કૃષ્ણ. એટલે એ પ્રતીક્ષાના પર્યાયમાં પ્રતીક્ષા છે. રામ છે એની પ્રતીક્ષા હતી ને એ પ્રતીક્ષાનું સમન થયું, પણ કૃષ્ણ તો છે ને એ પ્રતીક્ષાના પર્યાયમાં પ્રતીક્ષા છે. જેને જેને મળ્યા એને કહ્યું પાછું આવીશ, પણ પાછા આવ્યા જ નથી. એટલે એક અર્થમાં કહું ને તો આ ગીતાનું રામાયણ છે. અને હવે
ભાગવતજીમાં પ્રવેશ. આજે દિવસ વધારે મળ્યો ને આનંદ આવી ગયો. એટલે આનંદ આવ્યો. એટલે મને મારા કૃષ્ણને પ્રગટ કરવાની એક સુંદર તક મળી. નારદજીની કથા આવે છે ભાગવતજીમાં. આ કથા મને બહુ ગમે છે. બધી જ કથાઓ ગમે. તો મેં પહેલાં કહ્યું એમ પક્ષપાત હોય, રાખવો જ પક્ષપાત. નારદની કથા છે. અને ફરી પાછી કહું કે ભક્તિ એક જન્મની ન હોય, પૂર્વ જન્મની ક્યાંક હોય, પણ સમય, સંજોગો અને પરિસ્થિતિ એને ઉદ્દીપ્ત બનાવે છે. પૂર્વ જન્મમાં નારદ કહે છે કે હું વેદ જાણનારો બ્રાહ્મણોનો એક દાસીનો પુત્ર હતો અને નાનપણમાં પિતાના મરણ બાદ મારી માતા છે એ દાસીનું કામ કરીને મને ઉછેરતી હતી. મારા પુણ્યનો ઉદય થયો અને પુણ્યનો ઉદય થાય ને ત્યારે જ ત્યારે જ સારા કર્મો થઈ શકે. એટલે પુણ્યનો ઉદય થયો અને અમારા ગામમાં એક સાધુ મહાત્મા આવ્યા. એ મંડળી આવી. એ સાધુ મહાત્માની ગામ લોકો એની સેવા કરવા મને રાખ્યો કે આ છોકરો શું કરશે? તો કે ચલ તારે બધાનું ધ્યાન રાખ. મહાત્માજી સાંજે સત્સંગમાં આવે તો એને લઈ આવવાના, રાત્રે એના પગ દબાવવાના. સાધુ સંતોની સરસ સેવા કરી અને નાનો હોવા છતાંય ખૂબ સેવા કરી. એની સેવાથી અંદરના વિકારો છે ને એ નાશ પામતા ગયા. મને યાદ આવે ફરી પાછા આપણા ગુરુદેવ કે ગુરુદેવ અહીંયા નવરાત્રિ કરવા આવતા ત્યારે સર ઘણી વાર કહેતા કે ગુરુદેવની સાથે સવારે જાઓ, પછી બધા ચાલતા હોય. ઘણા ગુરુદેવની બાજુમાં ચાલે, પાછળ ચાલે. સવારે ગુરુદેવની સાથે સાથે બધા ચાલતા હોય. પછી આવીને બેસે. તો મને એમ થાય કે એમ સાથે ચાલવું માટે જ સવારે 5 વાગ્યામાં તમે નીકળી જાઓ છો. બુદ્ધિ હોય ને ત્યારે પ્રશ્ન થાય. એટલે એકવાર કર્યું મેં, સર તમે સવારે બધા જઈને શું કરો એટલા બધા વહેલા? તો કંઈ નહીં, ગુરુદેવ સવારે ચાલવા નીકળે એની સાથે ચાલતા હોય. મને એમ થાય સાથે ચાલવામાં બધા, નીતિનભાઈ પણ વહેલા પહોંચી જતા, ઘણા બધા વહેલા સવારમાં આવતા. તો સાથે ચાલવાથી શું થાય? તો કે જ્યારે જ્યારે સેવા કરતા ગયા સાથે ચાલવું ને એ એક સેવા જ છે. અને ધીમે ધીમે તમારા અંદરના વિકારો માત્ર ને માત્ર સ્પર્શની અનુભૂતિ નહીં, એની પાછળથી આવેલો પવન છે ને એ તમારી પાસેથી પસાર થાય છે ને ત્યારે જ તમારા વિકારોનો નાશ કરે છે. પવનનું કામ શું છે? એટલે ગુરુ દ્રષ્ટિ ક્યારેક પડે ને તો પણ વિકારો છે એનો નાશ પામે છે. વિકાર શમન નથી થતા, એનો નાશ જ થાય છે. એટલે ગુરુ કૃપા, ગુરુ પદ રજ અને ગુરુ દ્રષ્ટિ આ બહુ સરસ કામ કરે છે. એટલે ક્યારેક મૌન બેઠા હોય, એટલે ગુરુદેવ બેઠા હોય પછી અમે બધા આજુબાજુ બેઠા હોય. તો મેં પણ 2-3 વખત સવારે ગુરુદેવના દર્શન કરવાનો એક લાભ મળ્યો છે. ત્યારે જોયું છે કે ચૂપ જ બેઠા હોય, કાંઈ બોલતા ન હોય, બધા આવીને પગે લાગીને સામે બેસી જાય. તો એની દ્રષ્ટિ પણ તો કે આપણા વિકારોનો નાશ કરે છે. એટલે એ વિકારો નાશ પામ્યા ધીમે ધીમે. તેમના સત્સંગથી મને ભક્તિનો રંગ લાગ્યો. ગુરુના સત્સંગથી ભક્તિ ઉદ્દીપ્ત થાય છે. અને ગુરુએ મારા નામ હરિદાસ રાખ્યું. અને મારું ગુરુના ઈષ્ટદેવ બાલકૃષ્ણ હતા, ગુરુના ઈષ્ટદેવ. તેથી કથામાં શ્રી કૃષ્ણની ઘણી બધી બાળલીલાની વાત ત્યાં બેઠો બેઠો સાંભળે. હવે એ કથામાંથી શ્રી કૃષ્ણની ઘણી કનૈયાની વાત સાંભળી એટલે એક આકર્ષણ થયું. અને કૃષ્ણ આકર્ષણ જ કરે. કર્ષતિ ઇતિ કૃષ્ણ, જે આકર્ષે છે એ કૃષ્ણ છે. એનાથી મારા રજોગુણ ને તમોગુણ બંને નાશ પામ્યા અને સાત્વિક ભક્તિ મને પ્રાપ્ત થઈ. એક દિવસ મારી સેવાથી પ્રેરાઈ અને મારા ગુરુદેવે મને પોતાના જમવામાંથી થોડી પ્રસાદી આપી. સાહેબ, બહુ સરસ વાત છે. ગુરુ પોતાના હાથે પ્રસાદ આપે છે ને ત્યારે એક દિવસ ગુરુદેવે કીધું તું ખાઈ જા. એટલે આપણે સાલો મોહ જન્મે કે આપણે એક જ આવ્યા છીએ એટલે કણી લઈ પ્રસાદની અને આપણે થોડુંક કાગળમાં લઈ જઈએ કે ઘરે બધાને દઈશું. તો મને 2 વાર ટોકી, ખાઈ જા. એટલે મેં કીધું ખાઈ જાઉં. પછી મનમાં એમ થાય કે ઘરે લઈ જવાનું, કાંઈ નહીં, કહે છે ખાઈ જાય. પણ કયા કણમાં એની કૃપા હશે ને એ ખબર ન પડે. એટલે ગુરુ પ્રસાદ છે ને એ ત્યાંથી શીખવા મળ્યું. બધું અહીંયા જ ખાઈ જવું.
એટલે એના જમવામાંથી પ્રસાદ આપ્યો નારદને. અને મેં આ જોયું છે, આપણે જ્યારે ચલાલા ગયા ત્યારે મનોરથમાં ગયા ત્યારે બાવાશ્રી પધારે અને એ જમે પછી જે પ્રસાદ હોય ને એ બધા વૈષ્ણવોની થાળીમાં મૂકાય. અમે જોયું છે, અત્યારની પ્રથામાં એ જોયું છે. અને બધા જ લે એ પહેલો પ્રસાદ. ખીરનો હોય તો આટલો, એની સાથે રોટલીનું બટકું હોય, જે હોય તે એટલો પ્રસાદ લે. પણ હજી આ પરંપરામાં એ છે. એટલે નારદની કથા કહે છે કે એનામાંથી મને થોડોક મહાપ્રસાદ આપ્યો અને મારા સર્વ દુઃખ દૂર થયા. આ યોગીઓ જ્યારે અમારા ગામમાંથી બીજે ગયા ને ત્યારે મને સાક્ષાત ભગવાને કહેલું એવું ગુહાત્મક જ્ઞાન છે એ મને આપતા ગયા. એ ગૂઢ જ્ઞાન મને વાસુદેવ ગાયત્રી મંત્ર આપ્યો. જે આવ્યા હતા અને નારદ એ ત્યારે દાસી પુત્ર હતો, એને ગાયત્રી મંત્ર મળ્યો. એટલે એ ગાયત્રી મંત્રનો વાસુદેવ ગાયત્રી મંત્ર આપેલો. તો એ ગાયત્રી મંત્રથી એ જ્ઞાન પ્રગટ થયું અને યોગીજનોએ આપેલો ઉપદેશ અનુસાર મેં એનું આચરણ કર્યું અને એ આચરણ કરી મને જ્ઞાન, ઐશ્વર્ય અને ભક્તિ મળ્યા. અને હે મુનિ, તમે ભગવાન શ્રી હરિના યશ વર્ણવો છો ને એ તમારા મનને શાંતિ કરે છે. એ મારા મનને પણ શાંત કર્યું. હું મારી માનો એકને એક પુત્ર હતો, એની પાસે રહેતો હતો, એટલે મારા સિવાય એનો કોઈ આધાર નહોતો. એટલે હું મારી માનો સ્નેહ ક્યારે વિરામ પામે એની રાહ જોતો હતો. એક દિવસ સાપના કરડવાથી માતાનું મૃત્યુ થયું, હું મુક્ત થયો. પણ આ ગૂઢ જ્ઞાન પ્રાપ્ત થયું ને ત્યારે ભગવાન નારદને કહ્યું, ચલ હું લેવા આવ્યો છું. ત્યારે ભગવાને કહ્યું, નારદે કહ્યું કે હું આવું, પણ મારી માનો સ્નેહ વિરામ પામે ને ત્યારે. સાહેબ, આ નારદ મને એટલે ગમે કે જો માતા પિતાના ઋણમાંથી કોઈ મુક્ત નથી થતું. કોઈ માતા પિતા ગુરુદેવ એ તો ત્રણેય તીર્થના ધામ છે. આપણે ગાય છે ને, સત્સંગમાંથી રજા લઈ સૌને જય શ્રી કૃષ્ણ. એટલે માતા પિતા અને ગુરુ એ ત્રણેયનો ઋણ છે. એટલે કે મારી માનો સ્નેહ વિરામ પામે પછી પ્રભુ આવે છે. એટલે પ્રભુને પણ ઊભા રાખી દે. મને પેલું મરાઠીનો પુંડરીક યાદ આવે. એ માતા પિતાની સેવા કરતો હતો અને ઠાકોરજી આવ્યા તો ઠાકોરજી આવ્યા કે હું આવ્યો તો બાજુમાં ઈંટ પડેલી હતી, લઈને ફેંક્યું, ઊભા રહ્યો આના ઉપર. અને હજી એક પગે ભગવાન ઊભા છે કે હું મારી મા બાપની સેવા કરું છું. એ શ્રવણ યાદ આવે. બરાબર? એ ગુરુ શિષ્ય પરંપરામાં જેમ છે એમાં માતા પિતાની સેવામાં પણ. તો એ કહે છે મારી માનું સ્નેહ. મને શંકરાચાર્ય યાદ આવે. શંકરાચાર્ય મારું આમ કહીએ ને તો જિજ્ઞાસાનું પાત્ર છે શંકરાચાર્ય. અને શંકર ભાષ્ય વાંચ્યું છે ત્યારથી એક વખત શંકરાચાર્યની વાત કરીએ ને ત્યારે આખું શંકર ભાષ્ય આમ સામે આવી જાય. એક વખત સાહેબ એની પણ વાત કરવા જેવી છે, શંકર ભાષ્યની. આખું ભાષ્ય શંકરાચાર્ય 34 વર્ષ વિરામ લે અને આખું શંકર ભાષ્ય મૂકી જાય ત્યારે એને ખબર છે કે મારી પાછળ આ લોકોની જરૂર પડશે. એ વાંચીએ એટલે કઠોપનિષદ સુધી ન પહોંચી શકે કંઈ નહીં. કેન ઉપનિષદ સુધીમાં તો પ્રશ્ન છે કેન. કઠોપનિષદમાં એના જવાબ છે, પણ એ અહીંયા સુધી ન પહોંચે કંઈ નહીં. પણ તમે શંકર ભાષ્ય સુધી પહોંચી શકો. સહેલું છે. બહુ સરસ જીવન સમજાવ્યું શંકરાચાર્ય. મને માના પ્રેમ સાથે શંકરાચાર્ય પણ યાદ આવે. એ શંકરાચાર્ય કહે છે કે 5 વર્ષનો બાળક પગ પકડ્યો મગરે અને મને સંન્યાસ લેવાનું કે ના પાડ. હવે 5 વર્ષનો બાળક, આપણું છોકરું રમતું હોય શેરીમાં, કાં તો ટીવી મોબાઈલ જોતું હોય, અને આ છોકરો એમ કહે કે મને સંન્યાસ લેવાનું કે. અને ત્યારે માં કહે છે બેટા હું એકલી, તારા પિતા નથી, હું શું કરીશ? પણ મગર ત્યારે જ છોડશે તો કે ઠીક છે. અને મગરે પગ છોડ્યો. શું કામ? હા પાડી માએ. અને માનું વાક્ય વેદ વાક્ય. વેદમાં જે માં કહે છે ને, વેદમાં જે કહ્યું છે એ જ માં કહે છે, પણ એની ભાષા સહેલી હોય. ઈશ્વરભાઈ, તમે વાત કરી હતી તમારી કથાનું, આપણે કંકોત્રી બનાવતા હતા ને ત્યારે ખબર તમારી મમ્મીની વાત કરતા કે મારી માં બહુ જાજુ ભણેલી નહોતી. ઈશ્વરભાઈ કહેલું. પણ મને કહેતી કે બેટા સત્કર્મ માટે કાંઈ પણ કરવું પડે ને તો કરવું. તમે ત્યારે વાત કરી હતી ખબર છે કથાની. અને એ વ્યક્તિ એના મોટા બેનને એની માં ઠેકાણે જ માને છે. તો કથા વખતે ખાલી કથા કેમ જન્મે અને કથા કેમ મળે? એ એટલા માટે કે એ ખાલી એક પોતાના ગામમાં
બેનની સાથે કથામાં ગયા હતા, આમંત્રણ હતું અને પોતાના ગામના સગા હતા અને ત્યાં ગયા હતા. અને ત્યાં એક મનોરથ મનમાં જ થયો કે આપણે એક કથા કરવી જ છે. અને એને કરી નાખી ક્યાં કરી? હરિદ્વાર કરી. ખાલી શોર્ટ ટાઈમમાં યાદ કર્યું કે કથા કરવી છે હો ભાઈ. અને બેને કીધું કે ભાઈ આપણે એવી એક કથા કરીએ કે હો બેન કરી નાખશું. અને બેની કેવા કે 21 દિવસ પહેલાં એ કથાનું જઈને અમેરિકા વહી ગયા ને 21 દિવસમાં પાછા આવ્યા. શું કામ? ભાઈ કથા કરે છે. અમેરિકાવાળા બેન પાછા આવ્યા હતા. તો માનું વાક્ય વેદ વાક્ય એવું આ સમયમાં જીવનારા માણસો છે. તો શંકરાચાર્યએ કહ્યું કે છોડી દો. અને છોડી હું કેમ જીવીશ? એટલે આંબળાનું ઝાડ હતું અને હજી શંકરાચાર્યનું જન્મભૂમિ છે ને ત્યાં છે આંબળાનું ઝાડ. એને ખંખેર્યું ડાળ આમ અને સોનાના આંબળા છે નીચે પડ્યા. તું આને આધારે જીવજે અને પછી બેટા તું જાસ, પણ હું જઈશ ત્યારે તો કહે છે કે માં હું આવીશ, તું મને કહેજે હું ચોક્કસ આવીશ. અને આ તરફ શંકરાચાર્ય શંકરા 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 3 વાર માં બોલે ને ત્યારે હિમાલયની ગુફામાંથી શંકરાચાર્યને આવવું પડે. અને આ માણસની કરુણતા તમે જુઓ કે સમાજે એને પહેલાંય સ્વીકાર્ય નહોતો કર્યો. શું કામ? કે વાનપ્રસ્થ ન થવાય, સંન્યાસ્ત ન બનાય, પહેલાં એને ગૃહસ્થ થવું જ પડે. અને આ સીધો સંન્યાસ. અને પછી શંકરાચાર્યને સ્વીકાર્યા. અને બીજું, સંન્યાસ લીધા પછી સંસારમાં ન અવાય. તો શંકરા શંકરા કર્યું ને માએ 3 વખત. એટલે દ્રૌપદીને કહે છે ને કેમ આટલી વાર લગાડી? તો કે આર્તનાદ થાય તો જાઓ ને. એમાં આર્તનાદ હતો માનો. અને હિમાલયની ગુફામાંથી આ માણસને આવવું પડે. અને આવ્યું. અને જડ રૂઢિવાદી સમાજ સામે આ શંકરાચાર્ય કેમ લડ્યું? કે માને આવી ગયા અને તું આવ્યો પાછો તો હવે તને અગ્નિ સંસ્કાર ન કરાવો અને અમે કોઈ આવીએ નહીં, તું કરીશ તો. અને એ માણસ માના કટકા કરે અને પોતાના બારી બારણાને તોડે, લાકડા ના આપીએ અને તોડે ને એમાં માનો અગ્નિ સંસ્કાર કરે. આ શંકરાચાર્ય. એટલે આદિ શંકરાચાર્ય એ આદિ એમને ન થવાય. કેટલું હોમાણું હોય ને ત્યારે આદિ થવું પડે. આ શંકરાચાર્ય. એટલે માતાનો સ્નેહ શું છે? એ જગતનો નાથ પણ એમ કહે કે મારે અવતરણ કરવું પડે ત્યારે મારે માં જોઈએ. પછી રામ હોય કે કૃષ્ણ હોય. તો માનું ઋણ છે ને એ એટલું મોટું છે. એ એકાક્ષરી મહાકાવ્ય. એની પાસે આ બધા મહાકાવ્ય નક્કામાં છે. એકાક્ષરી મહાકાવ્ય છે કે એના જેટલા ગુણ કરો ને એટલા ઓછું છે. એટલે ભગવાન કહે છે કે માની તોલે તો હું પણ ના આવું. એટલે આપણો બોટાદ કરીને કેવું પડ્યું કે ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, માળીના નીર બારે માસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે. આકાશમાં વાદળી ચડે ને ઉતરે, માનો પ્રેમ તો નિરંતર છે. એ પ્રદીપભાઈ અનુભવે છે. અને સાહેબ નસીબદાર છો કે આટલા વર્ષે રિટાયર્ડ થઈ ગયા પછી માતાનો પ્રેમ મેં જોયું છે. મારા પપ્પા બેંકેથી આવતા ને મારા બા બેઠા હોય ને એ નીચે ઓસીકું લઈને સૂઈ જાય અહીંયા અને મારા બા દાંતીઓ ફેરવતા હોય બેંકના. અમે બધા છોકરાઓ કોલેજમાં યુનિવર્સિટીમાં હતા. એ મારા બાને અહીંયા પહેલાં હિંચકે જ બેસી જાય પછી માથે દાંતીઓ ફેરવે ત્યારે એ સૂઈ જાય અહીંયા. પણ માં જ્યારે જાય ને ત્યારે દીકરાને ઉંમરમાં 5 વર્ષ વધી જાય. આજે એક છત્ર જતું રહ્યું. એટલે મારી માનો સ્નેહ વિરામ પામે ને અને માને મુક્ત થયા પછી ઘર બાર છોડી ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું અને એક નિર્જન જંગલમાં નજીકમાં રહેતા ઝરણા પાસે પ્રથમ સ્નાન કર્યું. પછી પાણી પી અને એક પીપળાના ઝાડ નીચે બેસી ગુરુદેવે આપેલા ઉપદેશને પ્રણામ સાથે સ્વીકાર્યો. હૃદયમાં રહેલા પરમાત્માનું ચિંતન કર્યું અને ભાવાવેશમાં નેત્રમાં બંધ કરી જળ વહી રહ્યા છે અને એક સમાધિ લાગી ગઈ. એક સમયે પ્રભુએ મારા પર કૃપા કરી અને હૃદયમાં પ્રગટ્યા અને તેને આ જન્મમાં મારા દર્શન થશે. ફક્ત મેં મારા સ્વરૂપનું તારા હૃદયમાં એક ઝાંખી કરાવી જેથી તારી ભક્તિ દ્રઢ થાય મારામાં અને આ નિંદે લોક ત્યજી તું મારું પાર્ષદપણું પ્રાપ્ત કરીશ. તારી બુદ્ધિ મારામાં દ્રઢ થશે અને તારી સ્મૃતિ કદી નાશ નહીં પામે. આમ કહીને પ્રભુ બોલતા બંધ થયા અને હું પણ પ્રણામ કરી
અને પૃથ્વી ઉપર ફરવા લાગ્યો. સમય પસાર થતાં ભગવાને કૃપા કરી અને મને કાયમમાં પોતાની અંદર સમાવી લીધું. ચાલો 10 ખુરશી લઈ લો. ચાલો અહીંયા એટલે ફૂલ આવી. ત્યારે પ્રભુએ મને કાયમમાં પોતામાં સમાવી લીધું. અને 1000 યુગ બાદ આ નારદના શરીરને સમાવાઈ ગયા પછીની વાત છે. 1000 યુગ બાદ ભગવાન યોગ નિંદ્રામાંથી જાગૃત થયા ત્યારે બ્રહ્મદેવે આ જગત ફરીથી રચવાનો સંકલ્પ કર્યો અને તેની ઇન્દ્રિયોમાંથી હું અને મરીચી ઋષિઓ ઉત્પન્ન થયા અને વિષ્ણુ ભગવાનની કૃપાથી હું 3 લોકમાં સ્વેચ્છાએ હરીફરી શકું, વિહાર કરી શકું અને ભગવાને આપેલી વીણા વગાડી શકું. તેમની લીલાઓનું ગાન કરતો સમસ્ત જગતમાં ફરું છું. અને આમ વ્યાસજીના મનનું સમાધાન કરી નારદજી વીણા વગાડતા ત્યાંથી વિદાય થયા. આ નારદની વાત હતી. અને મને નારદ બીજું એટલે પણ વધારે ગમે કે નારદ અને સુદામા બંને ભગવાનના પ્રિય છે અને બંનેને ભગવાને માથે ચડાવ્યા છે. નારદ ભગવાનનું મન છે ને, મન તો છે જ પણ માથે ચડાવ્યા છે નારદને તો. એટલે આપણા શાસ્ત્રકારોએ નારદને વિદૂષક બનાવી દીધું. આપણે ઘણીવાર કોઈ ઝઘડો કરે કે એકબીજા સાથે એકબીજાની વાત કરીને ત્યાં નારદ વેડા બંધ કરજો હા એમ કહીએ છીએ. નહીં, નારદની જે શ્રેષ્ઠતા હતી ને એવી તો કોઈની નહોતી. સત્યભામાં બેઠા છે અને આજે ગંભીર છે એટલે નારદજી ફરતા ફરતા આવે છે અને કહે છે કે કેમ આજે ઉદાસ બેઠા છો? તો કે સાચું કહું, મને ચિંતા થાય છે. શાની ચિંતા થાય છે? કે આ ભવે આ બધું મળ્યું, આ કૃષ્ણ જેવા પતિ છે, આ દ્વારિકા છે, સાલું આવતે ભવે નહીં મળે તો નારદજી કહે છે કે આવતે ભવ જોઈ છે? તો કે હા. તો એક કામ કરો, તમને જે પ્રિય હોય ને એ મને દાનમાં કરી દો, તમને આવતે ભવ મળશે. અને ભગવાન સામેથી આવતા હતા એટલે તમને ભગવાન પ્રિય છે, દાનમાં આપી દો. કે ઠીક છે. સત્યભામે કહી દીધું જાઓ ભગવાન તમને દાનમાં દઉં. ભગવાન આવ્યા એટલે નારદે કહ્યું કે ચલો દ્વારકાધીશ, તમે તો દાનમાં મળેલા છો મને, હવે હું કહું એમ કરાય. અને ભગવાને કીધું એ વાત સાચી છે, હાલો દાનમાં મળેલું છું. અને નારદજી આગળ અને ભગવાન પાછળ. હવે નારદ આગળ ચાલે છે ને, હજી 10 કદમ ચાલ્યા ને ત્યાં વિચારે છે કે આ દ્વારકાધીશને લઈ જાઓ, મોંઘું પડે. અને વાહ રાણીઓ બધી આવી અને આવીને કહે છે સત્યભામા તમે આ શું કર્યું? તો કે સાચી વાત છે, પતિ તારાય હતા અમારાય હતા ને, અમને જરાક પૂછવું જોઈએ ને. તો કે પણ હવે શું થાય, દઈ તો દીધા, હવે પાછું તો વળાય નહીં, તોડ કાઢો. જય સિયારામ, જય જય સિયારામ. સિયારામ. તો વચ્ચે શું પાછા વળવા માટે એટલે નારદે જાય છે કે આ દ્વારકાધીશને લઈ જાઓ, 56 ભોગ ક્યાંથી કાઢું, હું તો બધું ફરતા રહું. તો હવે શું કરવું? એટલે હજી આગળ પહોંચે છે ને ત્યાં રૂકમણી કહ્યું કે પાછા વળો નારદજી. તો કે નહીં, આ તો દાનમાં મળેલા. તો કે પાછું વળવા માટે શું કરવાનું? તો કે નારદજી કીધું એક કામ કરો, ભગવાનને બેસાવો તાજવામાં અને એ તાજવામાં બેસે ને સામે ભારોભાર ધન મૂકતા જાઓ, જેટલું થાય એટલું મને આપી દો એટલે ભગવાન તમારા, બધું મારું. કે ઠીક છે. અને સામે બધું મુકાયું અને મુકાતા જ ગયા. ભગવાન કે હવે જુઓ, મને દાનમાં આપો, હવે તમારી લીલાઈ જુઓ. આખો ખજાના ને ખજાના મુકાતા ગયા. ત્યારે તો કે ત્યારે રૂકમણી કીધું પ્રભુ સામું જોઈને કે હવે બંધ કરો. અને એક તુલસીનું પાન લીધું અને મુકાયું. પણ જ્યારે ભગવાનની પાછળ દાસ તરીકે જતા હતા ને ત્યારે નારદજી તો થોડાક લાડકા છે ભગવાનના. ભગવાનનું પાર્ષદ એનું લાડકું જ હોય ને. એટલે નારદજી કહે છે કે હું ચાલી ચાલીને પ્રભુ થાક્યો, મારા ચરણમાં ડંખ પડ્યા છે, મારી ચાખડી ઉપાડી લ્યો ને. એટલે ભગવાને ચાખડી લઈને માથે મૂકી છે નારદની. એટલે નારદ
ભગવાન ખુદ નારદની ચાકડી માથે મૂકે, બરોબર? આ નારદ. અને મને સુદામા એટલે પ્રિય છે કે એ ભગવાનનો પ્રિય છે, પણ ભગવાને એને માથે ચડાવ્યો છે. અને આપણે વાર્તા કરીએ ને ત્યારે કહીએ કે એક ગરીબ બ્રાહ્મણ હતો. બ્રાહ્મણ ગરીબ હોય જ નહીં. બ્રાહ્મણ ગ્રંથો આપણે ત્યાં મળ્યા છે સંસ્કૃતમાં, એટલે બ્રાહ્મણ ગરીબ હોય જ ન શકે. ગીતામાં કહ્યું છે બ્રાહ્મણ મારું મુખ છે, મારે કેવું હોય બ્રાહ્મણના મુખ દ્વારા કહું છું. સુદામા આવે છે, એ કથા તો છેલ્લે કહીશ, પણ સુદામા આવે છે કૃષ્ણ પાસે, અને ત્યારે બધી જ રાણીઓ પગે લાગે. કેટલી બધી રાણીઓ? 16,000 રાણીઓ, 108 રાણીઓ, એના પુત્રો, 16,000ના પુત્રો, એ બધા પગે લાગે. તો સુદામા કહે છે પ્રભુ હું થાકી જાઉં, બધાને કેટલા આશીર્વાદ આપું? અને બધાને ભગવાન કહે છે કે તમે પગે લાગો ને આશીર્વાદ લ્યો. ત્યારે કહે છે કે એક કામ કરો, તમે એક પગે લાગી લ્યો. એટલે ભગવાન ખુદ સુદામાના ચરણમાં પડ્યા છે, એની ચરણ રજ માથે લઈ. આ સુદામો અને નારદ બે ભગવાને માથે રાખ્યા છે. એટલે નારદની કથા ગમે કે એ જે તે પાત્ર નથી, અને કેટલા વર્ષો પછી એને રાહ જોઈ છે ભગવાનની. એટલે આ રાહ જોવું ને એ બહુ કઠિન છે. આપણે તો એક દિવસમાં ને એક માળા કરીએ ને ત્યારે એમ થાય કે મેં તો તમે કીધું હતું ને ભાગવત પૂરું થયા પછી દર અઠવાડિયે આ કરું છું, એમ ના આવે. રાહ જોવી પડે. અને નારદે રાહ જોઈ છે, અને કેટલા વર્ષ સુધી, 1000 યુગ સુધી રાહ જોઈ. અશ્વત્થામાની કથા છે કે અશ્વત્થામા કુરુક્ષેત્રના જ્યારે ભીમસેનની ગદાથી દુર્યોધનનું સાથળ ભાંગી અને મૃતપાય થયો, ત્યારે દુર્યોધનને ખુશ કરવા માટે અશ્વત્થામાએ પાંડવોને મારી નાખવાનું નક્કી કર્યું. જ્યારે આ પ્રસંગ આવે ને ત્યારે બેન મને ભાસનું ઉરુભંગ નાટક યાદ આવે. સાહેબ આ બધું અહીંથી કહેતી હોઉં ને ત્યારે ક્યારેક સમય મળે ને તો વાંચવું. ભાસની એક ખાસિયત હતી, ભાસના 13 નાટકો છે. ઉરુભંગ નાટકમાં આ પ્રસંગથી આખું નાટક રચાયું છે. પ્રતિમા નાટક જ્યારે તો કે જ્યારે ભરત અને શત્રુઘ્ન મામાને ત્યાં છે અને એને પાછા દશરથ મૃત્યુ પામે છે, એ સમાચાર નથી દેવા પણ એને લઈ આવ્યા છે પાછા, કે ચાલ પિતા હવે હયાત નથી, એટલે ત્યાંથી એને પાછા લઈ આવે છે. જો આ માણસ છે ને એ આપણા મનમાં કેવું એક બીજ રોપણ કરે છે. એટલે સાહિત્યકાર છે ને એ સાહિત્યની કલા સૌથી ઉચ્ચ કલા શું કામ છે? કવિતાની કલા બધી કલાઓમાં, કારણ કે એના ઉપાદાન ઓછા છે એટલે ઉચ્ચ ક્રમ છે. અને બીજું એ મન સુધી પહોંચનારી કલા છે, બીજી કલા જ ના પણ પહોંચી શકે. એટલે કવિતાની કલા ઉત્તમ છે ને એટલે સાહિત્યકાર ઉત્તમ છે, એટલે આ બે ગ્રંથો ઉત્તમ છે કે એને આપને આપીને ગયા કવિઓ આપને. એટલે આપણે ત્યાં મમ્મટ યાદ આવે કે મમ્મટ એમ કહે છે કે કાવ્ય શું યશસે અર્થે કૃતે વ્યવહાર વિદે. કાવ્ય શું કરાવે છે? યશ આપે, ધનની પ્રાપ્તિ કરાવે, તમારા અમંગળનો નાશ કરે, પ્રિયતમા પેઠે ઉપદેશ આપે. આપણે કોઈ ખીજાઈને નથી કહેતા, આ ગ્રંથો આપણે સમજાવે છે, પ્રેમથી સમજાવે છે. અને મમ્મટ એ પાછું કહે એ બ્રહ્માની સૃષ્ટિ અને કવિની સૃષ્ટિ. બ્રહ્માની સૃષ્ટિમાં હજી દુઃખ છે, પણ કવિની સૃષ્ટિમાં ક્યાંય દુઃખ નથી. તો અશ્વત્થામા એટલે યાદ આવે પ્રતિમા નાટક. એ પેલા ભરત શત્રુઘ્નને લઈ આવે અને અહીંયા ઉરુભંગ નાટક લખે ત્યારે આ પ્રસંગ લે દુર્યોધનના સાથળમાં. પણ આ કવિની એક ખૂબી હતી ભાસની, નાટ્યકારની, કે તમારા મનમાં એક વિલન પાત્ર હોય એને છેલ્લે એ સારો બનાવીને મૂકે. બરાબર ને? છેલ્લે ઉરુભંગ થાય, મૃત્યુ પામે, ત્યારે કૃષ્ણ ખુદ કૃષ્ણને સામે બોલાવે છે અને એની સાથે સંવાદ કરે છે. અને સંવાદ કરે ને ત્યારે કૃષ્ણ સ્વીકારે છે કે હા આ તમે અહીંયા ખોટું કર્યું, તમે અહીં ખોટું કર્યું પેલું, અને છેલ્લે પુષ્પવૃષ્ટિ થાય. આ ભાસની ક્રિયાશીલતા હતી કે એ પાત્રને આપણી સામે એવું મૂકી દે. અને ત્યાં પ્રતિમા નાટકમાં બંને આવે ત્યારે પિતાના દુઃખદ સમાચાર કેમ આપવા, ત્યારે ભાસની એક ખૂબી સરસ બતાવી કે વચમાં તમારા જે પૂર્વજો છે ને એનું મંદિર આવે. રામાયણમાં છે પૂર્વજો બધા છે એનું મંદિર બનાવેલું છે અને ત્યાં બધાના દર્શન કરે. એટલે એ પરંપરા હતી રઘુકુળની કે બધા પૂર્વજોને ત્યાં દર્શન કરવા જવાનું. એટલે સૂર્યવંશ વચ્ચે મોટો સૂર્ય અને એક તરફ બધા પૂર્વજો, બીજી તરફ
અને એમાં કેવી રીતે ઇંગિત કરીને કહ્યું, એટલે સંસ્કૃતમાં પતાકા સ્થાન એટલે જે ઘટના બનવાની છે એ કોઈ પણ પ્રકારે પ્રતિકાત્મક કહી દે તો એ પતાકા સ્થાન બતાવે છે કે બધા પૂર્વજોની મૂર્તિ સાથે દશરથની મૂર્તિ પણ હતી, અને બંને ભાઈઓ કહે છે કે પિતાશ્રીની મૂર્તિ કેમ અહીંયા, આ તો આપણા પૂર્વજોની છે. ત્યારે કહેવામાં આવ્યું કે હવે હયાત નથી. આ ભાસની ખૂબી છે. ભાષ એવું સરસ રીતે 13 નાટકોમાંથી પસાર થાવ ને એ માણસે બહુ સરસ લખ્યું. એટલે સંસ્કૃતમાં કાલિદાસ તો ઉત્તમ છે જ, કે કાલિદાસની ઉપમા, ભારવીનું અર્થગૌરવ અને દંડીનું પદલાલિત્ય, માઘે સંતિ ત્રયો ગુણાહ, માઘમાં 3 છે પણ ભાસ એનાથી ચડિયા તો એટલે બતાવ્યો છે કે આ. તો જ્યારે અશ્વત્થામા એવું કહ્યું કે દુર્યોધનને એને ખુશ કરવા માટે કે ચલો હું પાંડવોને મારી આવીશ, અને કુટીમાં જાય છે તો 5 પાંડવો અને દ્રૌપદીના ભાઈ હોય છે, તો એને કહે છે કે આ 5ને અને 6ઠા નારાયણ છે એ માની અને એનો વધ કર્યો. હવે વધ કર્યો ને ત્યારે અશ્વત્થામાને ખબર નહોતી કે આ 5 પાંડવો નથી, એના દીકરાઓ છે અને આ નારાયણ નથી, આ તો દ્રૌપદીનો ભાઈ છે. પણ એ હત્યા થયા પછી એક મોટી બીજે દી સવારનો સૂર્યોદય, અને સૂર્યોદય જીતના એક અવસર સાથે આવ્યો હતો. એટલે વિચારે છે કે હવે તો ઉત્સવ ને, પણ નહીં, દ્રૌપદી મોટી ચીસ પાડે છે, બધા જ પાંડવો આવે છે. ત્યારે કહે છે કે શું થયું, તો કે આ 5 પુત્રો મરાયા છે, ભાઈ મરાયો છે. અને કોણે આ કૃત્ય કર્યું, તો કે અશ્વત્થામાએ. અને એવું કહેવામાં આવે છે અશ્વત્થામાએ. ત્યારે એ ભીમ તરત જ દોડે છે કે ઓલી પ્રતિજ્ઞા કરી હતી ને કે એનો સાથળ ભાંગીશ, હવે પ્રતિજ્ઞા કરું કે મારું. ત્યારે કૃષ્ણ ભીમનો હાથ પકડી લે છે. ત્યારે તમે જુઓ, જે દ્રૌપદીને દુર્વાસાના શાપથી બચાવનારો કૃષ્ણ અક્ષય પાત્ર આપે, જેને 999 ચીર પૂરે, એ કૃષ્ણને કહેતા 1 મિનિટ ન થઈ અને કહે છે કે તમે એને રોક્યો ને, મારા પુત્ર મરાયા એટલે ને, અને તમારી બેનના દીકરાના પુત્રવધુ છે એના ગર્ભમાં એ બાળક આવશે ને એ રાજ્યગાદી મેળશે, એટલે તમે એને રોકો છો ને, મારા પુત્ર મરાયા છે. ત્યારે કૃષ્ણને ખબર હતી કે ભીમને અહીંયા ન જવા દેવાય, ભીમનું સમર્થતા નથી, એટલે અને અર્જુનને મોકલ્યો હતો એટલે ભીમને રોકી રાખે. પણ તે છતાંય કૃષ્ણ સ્થિર છે, શાંત છે, અને એટલે કહે છે કે દ્રૌપદી ત્યાં અર્જુન જશે. અને અર્જુન પછી એને મારીને ગયા અશ્વત્થામા, અને બ્રહ્માસ્ત્ર છોડે છે કે એક પણ અંશ એનો ન રહે પાંડવનો, અને એ ઉત્તરના ગર્ભ સુધી પહોંચે. અને ભગવાન અર્જુનને કહે છે, કારણ કે અર્જુનને જ ખબર હતી બ્રહ્માસ્ત્રને કેમ શાંત કરવું. અને અર્જુન જાય છે, દ્રૌપદીનું દ્રવી ઉઠેલું દિલ છે કે મેં કૃષ્ણને આ કહી દીધું, અશ્વત્થામાને હવે તો કંઈ મારવાનું છે. ત્યારે પાછું બ્રહ્માસ્ત્ર શાંત થાય ત્યારે લઈ આવે. અને અશ્વત્થામાએ કરેલું આ કૃત્ય માફ કરવા યોગ્ય નથી, પણ સામે લઈ આવવામાં આવે છે. અને સામે લઈ આવે છે ને ત્યારે દ્રૌપદીને કહે છે કે તું કે આને સજા. ત્યારે દ્રૌપદી કહે છે ગુરુપુત્ર છે, આને ન મરાય, ન મરાય, આને ભલે ગમે એ કર્યું ન મરાય. તો શું કરવું? એટલે અશ્વત્થામાને એ મણી હોય છે, પણ મણી એટલે તેજ, બ્રહ્મ તેજ. અહીંયા જ્ઞાન ચક્ર છે, એનું તેજ છે, એનું તેજ કાઢી લો. અને એનું તેજ કાઢી લઈને એટલે બ્રાહ્મણ મૃત પાય, પછી બ્રાહ્મણ ન હોય, તો એનું તેજ કાઢી લેવામાં આવ્યું. અને આજે હજી એવા વસવસા સાથે 7 ચિરંજીવીઓમાં એક અશ્વત્થામા જીવે છે. તો એ અશ્વત્થામાની કથા છે. અને શ્રી કૃષ્ણ સહિત પાંડવો બધા જ તો કે તિલોદક શ્રાદ્ધ કરી અને પોતાના સગા સંબંધીઓને જલાંજલિ આપી અને ગંગા કિનારેથી પછી કૃષ્ણ છે વિદાય થાય છે. અને ભીષ્મની કથા આવે. ભીષ્મ પ્રિય પાત્ર છે મહાભારતનું. શું કામ? કે મહાભારતમાંથી જો કૃષ્ણ અને ભીષ્મને કાઢી નાખીએ તો મહાભારતમાં કશું જ નથી. અને કૃષ્ણનું આગમન તો છેક દ્રૌપદી સ્વયંવર વખતે થાય છે, બહુ મોડું થાય છે.
ત્યાં સુધી આખો એ પાર્ટ છે એ ભીષ્મ ઉપર સ્થિર છે, અને બીજો પાર્ટ આખો કૃષ્ણ ઉપર. એટલે આ બંને પાત્રો છે ને મહાભારતની તુલા છે, એટલે જ મહાભારત સ્થિર રહી શક્યું છે. ઓ બાપ. મહાભારતની સ્થિરતા છે ને આ બે વ્યક્તિ ઉપર છે. અને મને ભીષ્મની વાત કરતાં એટલે ગમે કે આ માણસને કોઈ કહેવામાં બાકી નથી રાખ્યું. આ બધા હયાત નથી. હયાત હોય ને તો ખબર પડે કે એની વેદના શું હતી. બરોબર? કોઈએ કહેવામાં બાકી નથી રાખ્યું. અને છેલ્લે મૃત્યુ પામ્યું, મહાભારત થયું ને તો બધા કે ભીષ્મને લીધે થયું. મહાભારત થવાના તો ઘણા કારણો હતા, અને એનું સત્ય તો આપણે મનુભાઈ પંચોળીએ સમજાવ્યું. સોક્રેટિસ લખીને ત્યારે એ વાંચવા જેવી છે. સોક્રેટિસ સત્ય તો સત્ય જ છે. રામના કાળનું સત્ય હોય, સોક્રેટિસનું હોય, શિવનું હોય કે કૃષ્ણનું હોય કે આપણું તમારું બધાનું હોય, સત્ય સત્ય છે. અને એ સત્ય કૃષ્ણએ સમજાવ્યું. અને મહાભારત કેમ થયું એ કૃષ્ણએ સમજાવ્યું. નથી દ્રૌપદી કારણભૂત, નથી ભીષ્મ કારણભૂત. અને એની ઘટના બની છે કે મનુભાઈ પંચોળી દર્શક એ અમેરિકા ગયા, એનું વ્યાખ્યાન હતું, અને કૃષ્ણ ઉપર જ બોલતા હતા. અને બોલતા હતા ને ત્યારે સભાખંડમાંથી એક માણસે એને કહ્યું કે તમે તમારા કૃષ્ણની ઉપર આટલું બધું બોલો છો, તમે તમારા દેવ કહો છો, તો એ તો અસત્ય બોલનારો છે, તો તમે એને કેમ દેવ કહી શકો? એટલે મનુભાઈ પંચોળી કે એ તમારી વાત સાચી છે. તો હવે એટલે કહ્યું કે સારું, આ વ્યાખ્યાન પૂરું થાય. વ્યાખ્યાન પૂરું થયું એટલે એને કહ્યું કે તમે, હું અહીં આવ્યો છું તો કાલે તમે મને નાસ્તાનું કહેશો ને? તો કે હા. તો કે નાસ્તાનું કહેશો એટલે હું કાલે તમારા ઘરે આવું 4 વાગે, આપણે સમય નક્કી કરીએ. તો કે હા. હવે તમે માનો કે 4 વાગે મારે તમારા ઘરે આવવાનું છે, હું તૈયાર થઈને નીકળવાનું છું, પણ મારી માતાને હાર્ટ એટેક આવે 4 વાગે જ, તો હું એને ક્યાં લઈ જાઉં? પહેલાં હોસ્પિટલે લઈ જાઉં કે તમારે ત્યાં પહેલાં નાસ્તો કરવામાં આવું? 4 વાગ્યાનો ટાઈમ મેં તમને આપ્યો છે. તો કે છે ના, તમારે પહેલાં મારે ઘરે ન અવાય, પહેલાં તમારે ત્યાં જવાય, એને હોસ્પિટલ લઈ જવાય. તો કે તો હું ખોટો ઠરું. તમારે ત્યાં 4 વાગે મારે આવવાનું હતું તો હું ખોટો ઠરું. મારે તમારે ત્યાં, તો કે ના ના, પહેલું કારણ તમારે ત્યાં જ લઈ જવાય. તો કે ઠીક છે, તો તમે મારા કૃષ્ણને ખોટો કેમ કહો છો? એને તો આવતા વેત જ કહી દીધું હતું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. મારા કૃષ્ણએ જન્મતાની સાથે જ કહી દીધું હતું કે હું આવું છું કોના માટે? પરિત્રાણાય સાધુનામ. હું વિનાશના માટે આવું છું. જે લોકોએ ખરાબ કર્યું છે એના વિનાશ માટે આવું છું. હું સાધુઓની રક્ષા કાજે આવું છું. તો કૃષ્ણએ આ નાના નાના ખોટા બોલ્યા ને, એ મોટા સત્યને સમજાવવા માટે નાનું ખોટું બોલ્યું છે. હું ખોટો નથી, તમારે તે 4 વાગે આવું જ છે, પણ સત્ય આવી છે કે મારી માન લઈ જ આવી છે. તો આ નાના સત્ય એટલે કરવા પડ્યું કે એને મોટા સત્યની રક્ષા કરવી હતી. તો મોટા સત્યની રક્ષા કરવા માટે કૃષ્ણ પણ કહે છે કોઈનું ભલું થતું હોય ને ત્યારે ખોટું બોલવું. અને આ દેવ જ એવો છે કે ક્યારે ખોટું બોલાય નહીં સમજાવી શકે. એટલે ભીષ્મની કથા, ભીષ્મ પિતામહ છે એ તો કે દુર્યોધનના કટુ વચનથી પ્રેરાય છે કે પિતામહ તમે આમ લડો છો, આમ ન લડાય, તમે બધાને બચાવો છો અને 11 દિવસ સુધી યુદ્ધના દિવસો બગાડો છો, તમારે ન રડવું હોય તો કાંઈ નહીં, હું આને મોકલું. ત્યારે ભીષ્મ પિતામહ કહે છે કાલનું તું યુદ્ધ જોજે હાલ. અને ભગવાને કીધું કે કાલ તો પિતામહ ભીષ્મનો છેલ્લો દિવસ છે અને રાત્રિનો સમય છે. એટલે દુર્યોધનને કહે છે કે તારી પત્નીને કહે છે જા આવે, તને એમ છે ને હું ખોટું કરું, હું કાલ તારી પત્નીને અભય વચન આપીશ, બરોબર? અને આ જીવન માટે હું એને આશીર્વાદ આપીશ અખંડ સૌભાગ્યના. જા, તને કાંઈ નથી, તને એમ થાય ને હું લડતો નથી, હાલ તારા પક્ષમાં હું છું, તારા પક્ષમાં આશીર્વાદ એક કામ કરશે. પણ સાહેબ તમારું નસીબ હોવું જોઈએ આશીર્વાદ માટે, બરોબર? અને પેલી ભાનુમતીને જઈને કહે છે. અને આ તરફ કૃષ્ણ છે એ દ્રૌપદીને રાત પડતી કહે છે કે પાંચાલી ચાલો. અને પેલી ચાલી નીકળે. સાહેબ પાંચાલી ચાલી નીકળે
પ્રેમ હોય ને એ પ્રશ્ન ન હોય. દ્રૌપદી પ્રશ્ન નહોતો કર્યો કે માધવ અત્યારે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. પાંડવોને કોઈ પ્રશ્ન નહોતા કરતા કૃષ્ણને, અને એક વખત પ્રશ્ન કર્યો ત્યાંથી કૃષ્ણ નીકળી ગયા હતા. એને પ્રેમ હોય ને આ પ્રશ્ન ન હોય. અહીંયા એને કીધું ચાલો, અને એની ભેગી નીકળી પડી. અને રાત્રિના સમયે પિતામાં ભીષ્મ બેઠા છે પોતાની પૂજા અર્ચન કરીને, અને ભાનુમતી પ્રવેશે છે અને આંખ બંધ કરીને, અત્યાર સુધી જો આ જીવન મેં બ્રહ્મચર્ય પાડ્યું હોય અને આ જીવન હું મારી રાજગાદીને વફાદાર રહ્યો હોય ને, તો મારું જે કંઈ શુભ તત્વ છે એ બધું જ આજે આશીર્વાદમાં હું ભેળવું છું, અને અખંડ સૌભાગ્યના આશીર્વાદ હું આપું છું. અને પેલી આવી અને પગે લાગે છે, એટલે કે અખંડ સૌભાગ્યવતી ભવ. અને આંખ ખોલે છે ત્યાં દ્રૌપદી, અને કહે છે કે તું કેમ અહીંયા, કેમ? તો કે કૃષ્ણ લઈ આવ. ભાનુમતી નહીં. અને ભીષ્મ હસે છે, એ બહુ સરસ સ્માઇલ છે, અને કહે છે કે કૃષ્ણ છે ને બહારે. અને આ બેયની તુલના કરું ને, આ બે પાત્રની, ત્યારે મને બહુ અતિશય ગમે છે. એટલા માટે મને ગમે છે કે આ વ્યક્તિ છે ને, એ છેલ્લે ભીષ્મ પિતામહ જ્યારે બાણસૈયા ઉપર આવે ને, ત્યારે કૃષ્ણ એને મળવા આવે છે. અને મળવા આવે છે ને ત્યારે કહે છે કે માધવ, તો કે પિતામહ, તો કે આજ તો પિતામહ ન કયો, આજે મને પિતામહ ન કયો, આજે મને ગંગાપુત્ર કયો, આજે મને દેવવ્રત કયો. સાહેબ, નામથી બોલાવે ને તુકારો દેવા માટે આવા કેટલાક અંગત પાત્રો આપણા હોય છે કે આપણે તુકારે બોલાવી શકે. એટલે કહે છે કે આજ તો મને પિતામહ ન કયો, એટલે કહે છે કે મને કયો તમે કે મારો શું વાંક, હવે આજે કયો. ત્યારે કૃષ્ણ કહે છે કે તમારું મારું સામ્ય શું છે ખબર છે? તમે ગંગાના 8મા પુત્ર છો અને હું દેવકીનો 8મો પુત્ર છું. તમે પ્રતિજ્ઞા કરો છો, હું પ્રતિજ્ઞા કરું છું, પણ તમે તોડતા નથી, હું તોડી બતાવું છું. આ કૃષ્ણ ને આ ભીષ્મ, એટલે મહાભારતની સમતુલા છે. એક અતૂટ હોય ને તો બીજો તોડી શકે. એટલે ભીષ્મ મને આમ ગમે એટલા માટે છે કે એ કહે છે કે કૃષ્ણ છે ને સાથે, અને એનું હાસ્ય છે ને એ માધુર્યવાળું છે, એને અફસોસ નથી, એને એમ આમ જ થવું જોઈએ, અને થયું બરાબર જ છે. અને પેલી આશીર્વાદ લઈને જતી રહી. અને મધ્યરાત્રિ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠનારા બધા વ્યક્તિત્વો હતા. હવે બ્રહ્મ મુહૂર્ત થઈ રહ્યું છે શરૂ, અને હું આજે છેલ્લું સ્નાન કરી લઉં. અને સ્નાન કરીને આવે છે, અને સ્નાન કરીને આવે છે ને પૂર્વે એ તો કે પ્રાર્થના કરે છે, અને પ્રાર્થના કરી અને એ જે જગ્યાએ આજ મારે સૂવાનું છે એ જગ્યાએ જાય છે. એ જગ્યાએ જાય છે ને ત્યારે એક સ્ત્રી સરસ મજાના વ્હાઈટ કપડાં પહેરી અને કંઈક નીચે બેસીને વહેણતી હોય. પિતામહ ભીષ્મને એમ થાય છે કે આ કોણ છે? આટલી મધ્યરાત્રિએ આ સ્ત્રી એ શું કરે છે આ યુદ્ધભૂમિમાં? અને કોણ હશે એ? અને કોણ હશે એ વિચારે છે ને ત્યારે કહે છે કે માતા આપ કોણ? અને પેલી સ્ત્રી છે ને એ પાછળ ફરીને ઊભી થાય છે, અને ત્યારે કહે છે ઓહ ગંગા, તમે? ગંગાનો પુત્ર છે ભીષ્મ. કે માતા તમે અત્યારે અને આ સમયે? અને કાંઈ પણ થાય ને ત્યારે ભીષ્મ દોડી જાય ગંગા કિનારે, અને માં એકવાર ખીજાઈને કહે છે કાંઈ પણ થાય ત્યારે તું મારી પાસે આવસ. એટલે ઓલો કહે છે કે નહીં આવું બસ હવે. અને કહે છે કે આજે તમે અહીંયા? તો કે હા હું અહીંયા. શું કામ? કાલે તારે અહીંયા સૂવાનું છે, એટલે હું કાંકરા વીણી લઉં છું કે મારો દીકરો કાલે સૂવાનું છે. એ ગંગા અને આ ભીષ્મ કે કેટલું બધું છોડવું પડે છે, અને ત્યારે એક જગ્યાએ વફાદાર રહેવાય છે. અને તે છતાંય આરોપ, બ્લેમ એ સહન કરવાની તાકાત એક કૃષ્ણમાં હતી, એક ભીષ્મમાં હતી. એટલે હું કહું છું કે આ બે સમતુલાના બે પાત્રો છે, બહુ જાળવી રાખ્યું છે. અને એ ભીષ્મ એ પહેલાં નાગરિકત્વ આપનારો આ માણસ છે. નાગરિકત્વની શરૂઆત ક્યાંથી થઈ? આપણે અત્યારે આમ નાગરિક
સ્વતંત્રતાથી ફરીએ છીએ એ પહેલું પ્રથા પાડનાર ભીષ્મ હતા કે આજે રાત્રે ભાનુમતીને આશીર્વાદ આપવું એ પહેલાં યુદ્ધભૂમિમાંથી પાછા આવે છે ત્યારે વર્ષોથી ને પેઢીઓથી જે સેવા કરનારા છે એ બે છોકરાઓ એની સેવા કરે. એટલે પિતામહ ભીષ્મ આવે ત્યારે એના પેલા કવચ ને બધું ઉતારે, એના કપડાઓ છે એ મેલા થાય, ઘાવ પડ્યા હોય એને લૂછે. એ બે છોકરાઓને આજે ભીષ્મ કેટલું બધું ધન ને બધું આપે છે અને કહે છે કે છોકરાઓ આજે તમે મુક્ત છો મારી સેવામાંથી. ત્યારે બે છોકરાઓ કહે છે કે પિતામહ અમારી કંઈ ભૂલ થઈ ગઈ? કે છે ના, અમે તો કેટલા વર્ષોથી બાપ દાદાની પેઢીઓથી તમારી અમે સેવા શુશ્રૂષા કરીએ છીએ, તો આજે મારો શું દોષ છે કે અમે તમારી સેવામાંથી મુક્ત થાય? ત્યારે ભીષ્મ એને નથી કહેતા, પણ એને ખબર છે કાલ તો હું નથી, એટલે કહે છે તમે આજથી મુક્ત છો મારી સેવામાંથી. આજે યત્કિંચિત હું જે કંઈ આપું આશીર્વાદ રૂપે લઈ જાઓ. તમે કાલ તમારા નામથી ઓળખાશો. અત્યાર સુધી મારા દાસ તરીકે ઓળખાતા હતા, કાલ તમે તમારા નામથી ઓળખાવાના છો. આ ભીષ્મ. એટલે એ ભીષ્મને જ્યારે તો કે જ્યારે ભાનુમતીને બદલે દ્રૌપદી આશીર્વાદ લઈને જાય છે, શિખંડીને કાલે મૂકવાનું છે સામે, એટલે પિતામહ તરત જ મૃત્યુ પામે. એવા એક આયોજન સાથે બાણસૈયા ઉપર પિતામહ ભીષ્મને આજે અર્જુન એટલા ફોર્સ સાથે લડે છે કે એને બાણસૈયા પ્રાપ્ત થાય અને આખું જીવન નિષ્પાપ ગયું જેનું, છતાંય 6 માસ સુધી બાણસૈયા શું કામ? અને આ સજા શું કામ? તમે જુઓ, એક એક બાણમાંથી લોહીની ધાર આમ નીચે થતી હોય. એ તો ઈચ્છા મૃત્યુધારી આ વ્યક્તિ હતા, પણ આ સહન કરવાનું છે ને એ એની પાસેથી શીખવા જેવું છે. એ કૃષ્ણ પાસેથી, આ બે પાસેથી શીખવા જેવા આ બધા જ પાસાઓ છે. એ શીખવા જેવું છે કે આ સહન શક્તિ ક્યાંથી આવે. આપણે એક કાચ વાગે ને આમ ખાલી ખોતરીને કાઢીએ ને તો 2 દિવસ સુધી આમ રાખીએ. એ કેવી રીતે સહન કર્યું હશે ભીષ્મએ? બીજે દિવસે ન ઈચ્છા કરી નાખે કે ચલ જતું રહેવું છે, નહીં. અધર્મની સાક્ષી, અધર્મમાં ક્યાંક મારે સામેલ થવું પડ્યું છે. આ બધું જ લોહી એ નીકળી જવું પડે. દુર્યોધનનું ખાધું ને એ ખાધું જે લોહી છે ને બધું જ નીકળી જાય, પછી અહીંથી મહાપ્રયાણ કરવું છે. એ વખત નથી કરવું, નહીં તો કૃષ્ણ જેની સાથે હોય અને ઈચ્છા મૃત્યુનું વરદાન હોય એ વ્યક્તિ નીકળી જ શકે. પણ એ 6 માસ સુધી બાણસૈયા પર પડ્યા રહેવાની સજા ભગવાન એની શંકાનું સમાધાન કરે અને એની હાજરીમાં જ જે થયેલું નાનું એવું પાપ, જે થયેલા નાના એવા અધર્મો, એની સજા અને એ સજામાંથી મુક્ત થઈ અને એ પ્રયાણ કરે. ધર્મનો ઉપદેશ ભીષ્મ છે એ કૃષ્ણને આપે છે. મધ્યરાત્રિએ જેમ આવ્યા હતા ને એમ અહીંયા પણ પિતામહ મને કહું કંઈક, અને પાંડવો સાથે કૃષ્ણને ઉપદેશ આપી અને ભીષ્મ પિતામહની સ્તુતિ કરે છે. શ્રી કૃષ્ણ ભગવાન પોતે સ્તુતિ કરે છે અને ઉત્તરાયણના સૂર્યને જોઈ ભીષ્મ અને વાણી બંધ કરી અને મનને કૃષ્ણમાં એકાગ્ર કર્યું, નેત્ર બંધ કરી શ્વાસની અંદરના ભાગમાં લીન કરી અને ઉપરામ પામ્યા. આ ભીષ્મ. અને હજી આપણે ત્યાં કોઈ પણ દેહ જ્યારે વિરામ ન પામતો હોય ત્યારે ભીષ્મ સ્તુતિ કરીએ અને ગજેન્દ્ર મોક્ષની સ્તુતિ કરીએ તો એ દેહ પોતાની મુક્તિ છે એ જલ્દી પ્રાપ્ત કરે છે. એટલે કાલ રાતે જ ભીષ્મ સ્તુતિ વાંચી. પ્રદીપભાઈ અદ્ભુત અર્થ આપેલા છે. કાલે છે ને ભીષ્મ સ્તુતિનો અર્થ સમજાવો. ચોક્કસ કાલ લેતી આવીશ. બહુ સરસ છે, બહુ જ સરસ છે. આમ આપણે આમ ખાલી વાંચતા હોય ને તોય એમ થઈ જાય કે વાંચી શકાય. બહુ સરસ છે. અને ત્યાર પછી શ્રી કૃષ્ણનો સત્કાર થાય છે. દ્વારિકા પાછા યુધિષ્ઠિરને રાજ સોંપ્યું. પરીક્ષિતની કથા તો આપણે કાલ કરી જ. અને હવે મનુષ્યનું એક કર્તવ્ય છે. એ મનુષ્યનું કર્તવ્ય છે એ કયું કર્તવ્ય છે? તો સૂતજી સૌનકાદિક મુનિઓની સમક્ષ ભાગવતની કથા કહેતા કહે છે કે સુખદેવજી મહારાજ અહીંયા પરીક્ષિતની કથા કહેતા કહે છે કે મોક્ષની ઈચ્છા રાખનાર આત્મજ્ઞાનીઓ છે ને એ સર્વની અંદર પ્રભુ શ્રીહરિના નિત્ય સ્મરણ કરે તો ચોક્કસ એને મુક્તિ મળે જ છે. દ્વાપર યુગમાં મારા પિતાજી વ્યાસ પાસેથી હું શ્રીમદ ભાગવત પુરાણ ભણ્યો અને ભાગવતમાં સગુણ ભક્તિથી ભરપૂર શ્રીહરિની સ્મરણ લીલાઓ છે. મનુષ્યના અનેક વર્ષો અજ્ઞાનમાં જાય છે
કોઈક જ ઘટના આખા દિવસમાં એક ક્ષણ એવી હશે કે જ્ઞાનની હશે, બાકી બધી અજ્ઞાનની જ છે. અને એ અજ્ઞાનની અવસ્થાઓની અંદર માત્ર 2 ઘડી જો જ્ઞાનયુક્ત થવાય ને તો આપણને મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે. માત્ર 2 ઘડી જ. 24 કલાક ન જાય તો કાંઈ નહીં, અને એ 24 કલાકમાંથી 2 ઘડી પણ પ્રભુ માટે કાઢો. વિષ્ણુ ભક્તિ છે ને વિશિષ્ટ છે. મહાદેવને લે મહાદેવ લોટું મેલ મારું છેડો એમ કરી ચાલો, પણ વિષ્ણુ ભગવાનની ભક્તિ થોડીક વિશિષ્ટ છે. એટલે સુખદેવજી મહારાજે માણસોના મનમાં અનેક પ્રકારની ઈચ્છાઓ વાસનાઓ રહેલી છે, અને એની પૂર્તિ માટે માનવ અનેક પ્રકારની આરાધનાને ઉપાસના કરે છે. કોઈ બ્રહ્મદેવની ઈચ્છા થાય ને તો તે બ્રહ્મદેવનું, કોઈ શક્તિ પ્રાપ્ત થાય તો ઇન્દ્રનું, પ્રજાની ઈચ્છાવાળો હોય તો પ્રજાપતિનું, લક્ષ્મીની ઈચ્છાવાળા હોય તો દુર્ગાનું, અને ધનની ઈચ્છાવાળા હોય તો વસુદેવનું પૂજન કરે. આમ અનેક ઈચ્છાની પૂર્તિ માટે જુદા જુદા દેવી દેવતાની આરાધના કરી શકાય. પરંતુ જે પુરુષ ઉદાર બુદ્ધિવાળો, વૈરાગ્યની ઈચ્છાવાળો, એકાંત ભક્ત અને મુમુક્ષ હોય ને, આવી ઈચ્છાઓને આધીન હોય ને, અને કેવળ ભક્તિ યોગને પરમ પુરુષ પરમાત્માનું એક જ પૂજન કરવું હોય ને, રાગ દેશથી તમારે પર થવું હોય ને તો કૃષ્ણની પૂજા કરો. એટલે મેં કીધું ને વાસુદેવની પૂજા છે ને વિષ્ણુ ભક્તિ થોડીક વિશિષ્ટ છે, અને એમાં બધું જ આવી જાય. અને એ બધું જ આવી જાય ને ત્યારે ભગવાન કહે છે કે મોરપીછ ધારી આ ભગવાનની તમે ભક્તિ કરો. અને એમાંય બાલકૃષ્ણની સેવા એ તો અદ્ભુત કહ્યું છે એટલા માટે કે હજી આપણે માગણની જેમ ક્યાંક ઊભા રહી જાય ભગવાન પાસે, પણ બાલકૃષ્ણ હોય ને ત્યાં માગવાનું જ નથી. ત્યાં તો એનું ધ્યાન જ રાખવાનું છે કે મારા લલ્લાને સવારે ઉઠાડું, એને દૂધ મૂકું, પછી એને સેવા કરું, એને આજે કયા વાઘા પહેરાવું, એની મુક્તાની માળા પહેરાવું, હજી સરખી નથી રહી, મુગટ સરખો નથી રહ્યો. એ બધું જ કરીએ ને ત્યારે એક પુત્રવત જ ભાવ છે એ ભગવાનની પૂજામાં. એટલે વાસુદેવની ભક્તિ, વિષ્ણુની ભક્તિ થોડીક વિશિષ્ટ છે. એમાં રીતસર બધું જોઈએ કે દાંતણે મુકાય, રમકડાએ મુકાય, અને ઉનાળો હોય તો પંખોય ચાલુ કરાય. આ બધું જ જોઈએ છે, કારણ કે મને જોઈએ છે એટલે મારા ભગવાનને જોઈએ છે. વાસુ તો પ્રભુને હાલે, અહીંયા કાંઈ નહીં હાલે. અને એટલા માટે નથી હાલતું કે આ માણસ પહેલેથી મેં કહ્યું ને કે એનું બધું જ મધુર છે, એટલે આટલું આગળ પાછળ ન ચલાવે. અને એટલે ભગવાન કહે છે કે તમને જે જોઈએ છે ને એ ભાવ મારામાં આરોપણ કરો ને તો એ ભક્તિમાં જે લયલીનતા આવે ને, તલ્લીનતા આવે ને, અને જે સાયુજ્ય કેળવાય ને, એટલે વલ્લભાચાર્યએ સાયુજ્ય ભક્તિ નિર્માણ કરી. આ સાયુજ્ય શબ્દ વલ્લભાચાર્યનો છે. એ સાયુજ્ય ભક્તિ શું કામ? મને જોઈએ, મારે ભગવાનને જોઈએ. એટલે આ થાળી મૂકીએ અને લઈ લઈએ, ઘંટા પૂરી વગાડીએ કે ન વગાડીએ અને લઈ લઈએ. આપણે હોટલમાં જઈએ તો મેનુ કાર્ડ જોતા 10-15 મિનિટ કરીએ, પછી ઓને પૂછીએ હે તારે આ જોઈ છે? કે દેજે તો જરાક હું જોઈ લઉં. તો ભગવાનને થાળીમાં દ્રષ્ટિ તો કરવા દો. એટલે કૃષ્ણની ભક્તિ વિશિષ્ટ છે, અને એટલે હૃદયને ખરેખર દ્રવિત રાખે છે. કૃષ્ણ ભક્તિ છે ને એ તમને અંદરથી દ્રવિત રાખે છે. અને જો દ્રવિત હોય ને, ભીના અંદરથી ભીના રહીએ ને તો અંદર કંઈક ઉગી નીકળે. કોરા હોય ને તેમાં કંઈક ઉગવાની શક્યતાઓ નથી. એટલે હમણાં વાવણી થશે જેઠ મહિનામાં, ભીમ 11 વરસાદ થશે, અને ખેડૂતો ચાસ પાડી અને જ્યારે એ હળ ચલાવશે ને ત્યારે માટીના જે ઢેફા નીકળાવશે ને એ તમે જુઓ ને તો આમ હતું હોય કોઈ માટીનું ઢેફું, કોઈ આમ હશે, પણ જે આમ પડ્યું હશે ને તમે જોજો ઉપરથી સૂકી હશે પણ નીચેથી તો એ ભીનાશવાળી જશે. એટલે જ્યાં ભીનાશ છે ને અહીંયા ક્યાંક ઉગી નીકળે છે. અને આ ઉગી નીકળે છે ભીનાશ એ ધરતીનું સૌંદર્ય છે, આંખની અંદરની ભીનાશ છે એ આંખનું સૌંદર્ય છે. એટલે સમય આવે ને ત્યારે રડી પણ લેવાય, કારણ કે એ આંખનું સૌંદર્ય છે, અને આંખનો ઋણ છે એને પણ આપણે ઉતારી લેવું જોઈએ. એટલે ઘણી વખત આપણે કહીએ ને કે મને રડવું ન આવે, નહીં, રડી લેવાનું. અને એરિસ્ટોટલે કેથાર્સિસ આપ્યું ટ્રેજેડીની વિભાવના સમજાવતા. કેથાર્સિસ એટલે મનનું સમાધાન, નિરસન, એ થવું જ જોઈએ. ભક્તિમાં પણ ભગવાન કહે છે કે તારા મોઢ આંખમાંથી આંસુ આવે ને રડી લે, ભગવાન પાસે રડી લે. એ મનનું નિરસન છે, મનનું સમાધાન છે ભગવાન પાસે. એટલે વિષ્ણુ ભક્તિને વિશિષ્ટ બતાવી પરીક્ષિત પાસે. અને ભગવાનના 24 અવતારો છે.
એ 24 અવતારનું જ્ઞાન આપ્યું. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે હવે હું તને કહું છું, ભગવાનને 24 અવતારો. સૌથી પહેલો અવતાર વરાહ સ્વરૂપનો, પછી સુયજ્ઞ, ત્રીજો અવતાર કપિલદેવનો, ચોથો દત્તાત્રેયનો, પાંચમો છે સનતકુમારોનો, છઠ્ઠો નરનારાયણનો, સાતમો અવતાર પૃથુ અવતાર, આઠમો ઋષભદેવનો, નવમો હયગ્રીવ, 10મો મત્સ્ય અવતાર અને 11મો કચ્છપ, 12મો નૃસિંહ અવતાર, 13મો શ્રીહરિનો, 14મો વામન, 15મો હંસ અવતાર, 16મો મન્વંતરનો, 17મો ધન્વંતરીનો, 18મો પરશુરામ, 19મો રામાવતાર અને 20મો કૃષ્ણ અવતાર, પછી વેદવ્યાસનો અને પછી બુદ્ધ અવતાર અને અનેક પ્રકારના ઉપધર્મનો ઉપદેશ કરાવી દેવ કાર્યો પિતૃ કાર્યોનો વિનાશ થઈ જશે ત્યારે કલ્કી રૂપે હું કલી અવતાર ધારણ કરીશ. ભગવાનના આમ 24 અવતારો, પણ આમ 12 અવતાર, પણ 24 એટલા માટે કે કેટલાક અંશ અવતાર પણ છે. અને ભગવાનના આ 12 અવતારો છે ને, એ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ સમજાવે છે કે પહેલાં ભગવાન વરાહ સ્વરૂપે હતા, મત્સ્ય સ્વરૂપે, માછલી સ્વરૂપે એટલે દરિયાનું, પછી વરાહ સ્વરૂપ, પછી એમાંથી પછી સ્વરૂપ નરસિંહ અવતાર એટલે અડધું શરીર પશુનું ને અડધું માણસનું, અને પછી છેલ્લે પૂર્ણ પુરુષોત્તમ બને છે. એટલે આખો એક ઉત્ક્રાંતિવાદ પણ કૃષ્ણમાં સમાયેલો છે. બ્રહ્માજીનું તપ છે શ્રીહરિનું દર્શન માટેનું. એક સમયે જગતની અંદર પરમ ગુરુ બ્રહ્માજી પોતાના કમલાસન પર બિરાજતા હતા ને, ત્યારે એને તો કે એને વિચાર આવ્યો, ત્યારે અગાધ સાગરમાંથી એક અવાજ આવે છે, તપ તપ તપ. એ અવાજ સંભળાય ત્યારે ચારેય દિશા તરફ જોવે છે કે આ શેનો અવાજ છે, પણ એને કંઈ ન દેખાતા. એને વિચાર્યું કે કોઈ મને તપ કરવા માટે પ્રેરણા આપે છે તો મારે તપ કરવું જોઈએ. એટલે એકાગ્ર ચિત્ત થઈ અને દેવાયતી 1000 વર્ષ સુધી એને તપ કરવું. દેવાયતી વાત એટલે કહું છું કે આપણો 1000 વર્ષનો સમય નહીં, દેવતાઓનો 1000 વર્ષનો સમય, એટલે કાળગણના પણ બહુ કઠિન છે દેવતાઓની. તો બ્રહ્માજીના તપથી પ્રસન્ન થઈ બ્રહ્મ પરમાત્મા એને વૈકુંઠ લોકના દર્શન કરાવ્યા અને પ્રસન્ન હાસ્યવાળા, 4 ભુજાઓવાળા, પીળા વસ્ત્રોવાળા અને મુકુટ અને કુંડળ ધારણ કરનારા સિંહાસન ઉપર બિરાજમાન એવા ભગવાનના દર્શન કરી બ્રહ્માજીનું હૃદય અતિ પ્રસન્ન થયું, આનંદથી નાચી ઉઠ્યું. ત્યારે શરીરમાં રોમાંચ થયો, નેત્રમાં તો કંઈક અતિશય પ્રેમ આવ્યો અને અશ્રુ આવ્યા. ત્યારે બ્રહ્માજીએ ભગવાનના ચરણવિંદમાં દર્શન કરી અને કહ્યું કે હે પ્રભુ, લાંબા કાળ સુધી કરેલા તપ પછી તમે મારા ઉપર પ્રસન્ન થયા છો. અને ભગવાને કહ્યું કે હા, તમે માગો. મેં જ તમને તપ કરવાનો આદેશ કર્યો હતો અને હવે તપ એ તમારું જ્ઞાનમય શરીર અને મારું તો કે મારું હૃદયમય શરીર બંને શક્તિ ભેગી થાય. અને બ્રહ્માજીને કહું કે તમે હવે તો કે હવે સૃષ્ટિની નિર્માણ કરો અને સૃષ્ટિ નિર્માણ કરો અને સૃષ્ટિનું સર્જન કરી અને એના ઉપર પ્રજા સૃષ્ટિ તો કે વસાવો. ત્યારે શ્રી હરિ નારાયણની આ વાત સાંભળીને બ્રહ્માજીને મનમાં થયું, પ્રભુ કરું તો ખરા, પણ આ કરતાં કરતાં મને અહંકાર અંદર આવી જશે તો. ત્યારે બ્રહ્માજીને ભગવાને કહ્યું કે તમારી અંદર અહંકાર ન આવે તો બ્રહ્માજીને 4 શ્લોકનું સ્વરૂપ ભગવાને ખુદ સમજાવ્યું. અને હે બ્રહ્મા, સૃષ્ટિ પૂર્વેની સૃષ્ટિ જે હતી એનું અનાદિ અનંત અદ્વિતીય એવું મારું સ્વરૂપ હું તને સમજાવું છું. એટલે 4 શ્લોકનું ભાગવત બ્રહ્માજીને ભગવાને પહેલાં કહ્યું. એટલે શ્રીમદ ભગવાનના મુખમાંથી પહેલાં એ સૃષ્ટિનું સર્જન સમજાવી અને શ્રીમદ ભાગવતની અંદર સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મન્વંતર ઈશાનુકથ નિરોધ મુક્તિ અને આશ્રય, આ આપણા 10 સ્થાનો બતાવ્યા. અને જે પરમાત્માના આ 10 સ્થાનોમાંથી પસાર થશું અને છેલ્લે આપણે આટલી અધિકાર ધીમે 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 પ્રાપ્ત કરતા ગયા અને છેલ્લે આપણે આશ્રય મળે. એટલે એક એક સ્ટેપ આપણું છે. અને 12નો અંક છે ને એ બહુ મહત્ત્વનો છે. જેમ સવારે આપણે 9 પૂર્ણાંક કહ્યું મહેશભાઈએ, પૂર્ણાંક છે એ બહુ મહત્ત્વનો છે કે 9 1 થી 9 જ, પછી તો 0 જ છે, એટલે 10 છે જ નહીં. આપણે શૂન્ય શોધાયું ત્યારથી આ સંખ્યા હોય. એટલે તમે જુઓ શાસ્ત્રમાં 9નો અંક બહુ મહત્ત્વનો છે કે 18 અધ્યાય આના 18 અધ્યાય ગીતાના 8 ને 1 9, 8 ને 1 9.
બરાબર ને? તમે 9નો પાડો બોલશો ને તો એમાં બધાનો સરવાળો 9 જ થાય. 9 એકુ 9, 9 દુ 18, 8 ને 1 9, 9 તરી 27, 7 ને 2 9, 9 ચોક 36, 6 3 9, 9 50 45, 5 ને 4 9. તમે જુઓ આ 9ના પાડાની આ વિશેષતા છે કે એનો સરવાળો કરો 9 જ થાય. 9 9 81, 8 ને 1 9, 9 7 63, 6 3 9, 9 8 72, 7 ને 2 9 અને 9 દાળ 90. એમાંથી 0 કાઢને 9. 8નું કાંઈ ઠેકાણું જ નહીં ને. હે 88 64 એમાં ઘટતું વધઘટ થતું જાય 8ના પાડામાં. 8નો પાડો 7નો પાડો આ તમે કરો. 9નો પાડો જે કેવો છે કે જે તમને પૂર્ણાંક સુધી લઈ જાય. અને કૃષ્ણ આઠમના નથી જન્મ્યા, કૃષ્ણ નોમના જન્મ્યા છે. આઠમની તો મધ્યરાત્રિ હતી અને મારા આ પ્રિય પાત્રને આપણે શું કામ એવું મૂલવીએ? એને આ સમયમાં ને આપણે બર્થડે રાત્રે 12 વાગે નથી ઉજવતા? અત્યારનો બર્થડે રાત્રે 12 વાગે જ, તો એનું તો 12 વાગે જન્મ હતું. આ તો પરંપરા અત્યારની આપણે ત્યાંથી લઈ આવ્યા કે 12 વાગે એનો જન્મ થયો હતો ને, પણ સાચો જન્મ એનો ત્યાં થયો છે સવારે. નંદોત્સવ 9 ને દી થાય. નો એટલે હવેલીમાં સવારે જ જન્મ થાય. નંદને ત્યાં આવ્યા હતા ને, નંદ ઘેર આનંદ ભયો, તો એ 9ને દિવસે આવ્યા હતા. એટલે આમ તો એ 9 જ કહેવાય. તો 9નો અંક પૂર્ણાંક છે. એટલે એ વિરાટ પુરુષનું એક વચન સાંભળી અને બ્રહ્માએ સૃષ્ટિનું નિર્માણ કર્યું અને એને ભાગવત મળ્યું. અને આપણે હવે કથાને વિરામ આપીએ અને કાલના તરફ કથાને પાછા લઈ જઈશું. આજે 2 મિનિટ એક પ્રભુ નામ સ્મરણ સાથે. આજે આનંદની વાતનો છે કે 2 દિવસનો વધારો મળ્યો, પગાર વધારો થાય, પેન્શન વધારો થાય અને એકબીજા વધારો પૂછે. બેંકવાળા બધાને પૂછે કેટલા સ્ટેપ વધશે પેન્શનમાં. એટલે આ તો મારા પેન્શન વધારો થયો અને સાહેબ એના માટે થેન્ક યુ. અમને પાછળથી વધારે સહમતિ મળી. ના ના માનીતી ભળ્યો, રાત્રે માનીતી ભળ્યો 2 દિવસ આખો. એટલે 2 મિનિટ એક પ્રભુ નામ સ્મરણ સાથે ફરી પાછા કાલ મળવાના એક નાનકડા વાયદા સાથે 2 મિનિટ એક પ્રભુ નામ સ્મરણ. આજે આ નવી રીતિ એટલે કઈ કે આમાં કોક કાંઈક ડગી જાય ને, ભાઈ એવું છે આ તો કે જરાક મોડું થઈ ગયું, હાલ ને આજ નહીં જાય, પણ ઓલું મેં આજ કીધું ને કે કાલ ફરી મળવાના વાયદા સાથે, તો એમ થાય કે ના ના બેને કીધું હતું ને કાલ જવાનું છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. કૃષ્ણ નામ રતન મણિ જતન કરે જીવ કોઈ, સુખી રહે સંસાર में कबहु न दुखी हो. श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम. मन पंछी तन पाख कर उड़ जाए वह देश, गोकुल गाँव सुहावना जहाँ कृष्ण चंद्र श्री नरेश. श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम. कृष्ण नाम की औषधि खरे खंत से खाए, अंग पीड़ा व्यापे नहीं,
મહારોગ મટી જાય. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ.